કે તેઓ આવે મંચ પર। હા સેન્ટર છે।
આખી વાતના મૂળમાં પાછું જવું છે અને નરેશભાઈ પટેલને 2010માં જે વિચાર આવ્યો ને એ વિચારની સાથે એક નાની એવી વાતને જોડું. આપ સૌએ મોબાઈલની શરૂઆત થઈ હશે ત્યારથી લગભગ મોટી ઉંમરના છીએ એટલે મોબાઈલ બધા યુઝ કરતા હશો, એન્ડ્રોઈડ મોબાઈલ. અને એ વખતે જે સિમ કાર્ડ ચાલતા એમાં આઈડિયાના સિમ કાર્ડ ચાલતા, રિલાયન્સના સિમ કાર્ડ ચાલતા, અને એ બંનેની જાહેરાત મારે તમને યાદ કરાવવાની છે જે નરેશભાઈએ કરી. પહેલી આઈડિયાની જાહેરાત છે, એક આઈડિયા બદલ દે આપકી દુનિયા. અને પછી બીજી જાહેરાત હતી રિલાયન્સની, કર લો દુનિયા મુઠ્ઠી મેં. સાહેબ નરેશભાઈ તમને જાહેરાત આપી છે, સમજી લો. અને એના માટે એક વખત તાળી પડવી જોઈએ, એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને જ્યારે આ વાત કરી છે ત્યારે હું કઈ એમને એમ નથી બોલ્યો. પાટણની અંદર ખોડલધામનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં સરદાર સાહેબનું 182 મીટરનું સ્ટેચ્યુ ઊભું છે અને વિરાટતાના દર્શન કરાવી રહ્યું છે, ત્યાં કણબીનો દીકરો જાય ને તો એને બેસવાની, ઉઠવાની અને આરામ કરવાની વ્યવસ્થા મળવી જોઈએ. એટલે એક ખોડલધામનું સરસ મજાનું કેમ્પસ ત્યાં પણ નિર્માણ થવાનું છે. અરે ભાઈ, ત્યાંની જ વાત નહીં, તમે અમદાવાદ બિઝનેસ માટે જાઓ, તમારા કોઈ કામ માટે જાઓ ને અમદાવાદમાં કોઈ પરિવાર ન હોય, સગા સંબંધી ન હોય અને અમદાવાદ રોકાવું હોય તો અમદાવાદની ધરતી ઉપર પણ ખોડલધામ સાકાર થવાનું છે. દિનેશભાઈ કુંભાણીને હવે એમની સાથે આ 3 મિત્રોની ટીમ એ સંકલ્પને પૂર્ણ કરવા માટે આગળ વધી રહ્યા છે. એવું જ વાત આવનારા સમયની અંદર સૌથી મોટી લડાઈ આપણે જે કરવાની છે એ આરોગ્ય સાથેની લડાઈ છે. અને એમાંનું એક સૌથી મોટું દર્દ, એક સૌથી મોટી તકલીફ, એક સૌથી મોટો પ્રશ્ન એ આપણી સામે જે આવવાનો છે એ કેન્સર છે. અને આપ સૌને જણાવું કે એક સમય એવો હતો કે પંજાબ કેન્સરમાં એપી સેન્ટર ગણાતું અને હવે ગુજરાત એ કેન્સરમાં એપી સેન્ટર ગણાય છે. ત્યારે નરેશભાઈએ બહુ જ વિચારીને એક નિર્ણય લીધો અને રાજકોટથી 30 કિલોમીટર દૂર નાના એવા અમરેલીના પાદરમાં 43 એકર જમીનમાં, એટલે કે 50,000 સ્ક્વેર મીટરમાં એક અદ્ભુત કહી શકાય એવું 2 લાખ સ્ક્વેર મીટરમાં અદ્ભુત કહી શકાય એવું કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર નિર્માણ થવાનું છે. એના માટે પણ તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. એ જ રીતે સુરત એટલે મિની સૌરાષ્ટ્ર. તો સુરતની ધરતી ઉપર પણ લેવા પટેલ સમાજના આત્મગૌરવ સમાન ખોડલધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એની પણ તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટની બાજુમાં મેં કહ્યું એમ અમરેલીની અંદર એની દિવાલ તૈયાર થઈ ચૂકી છે. હવે એના ટેન્ડર પણ પાસ થઈ જાય એની રાહ જોવાઈ રહી છે અને કામ થોડા જ સમયની અંદર શરૂ થશે. અને પાટણની અંદર જે કામ ચાલે છે અત્યારે ઓલરેડી ખૂબ આગળ વધી ચૂક્યું છે. આ પ્રમાણે હવે લંડનની અંદર ખોડલધામ બનશે. વિચાર તો કરી જુઓ. આપણે એમ કહીએ કે લંડનની અંદર કે કોઈ વિદેશની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બને તો આપણે ગૌરવ લઈએ, ગૌરવ લેવું જ જોઈએ. સનાતન સંસ્કૃતિ સાથે સૌ જોડાયેલા છે. પણ આપણા માટે વિશેષ ગૌરવ એ છે કે લંડનની ધરતી ઉપર એક ખોડલધામ આકાર લેવાનું છે અને નરેશભાઈના વિઝન સાથે એ ટીમ ત્યાં એક વખત મુલાકાત કરી ચૂકી છે. અને એ માટે આપણે આ સૌ કાર્યો માટે એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. અને હું વિનંતી કરીશ આદરણીય ખોડલધામની સંગઠન ટીમના સદસ્ય અને અમારા સૌના આદરણીય એવા જેનીબેન ઠુમ્મરને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે. એ હોદાવાઇઝ સંકલન અને રિપોર્ટિંગની વિગત આપવાના છે આપણી વચ્ચે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. જય માં ખોડલ. એટલી બધી વખત જયનાદ થઈ ગયો એટલે મને એમ થયું કે મારો અવાજ તો આટલો આગળ બેસેલા વક્તાઓ મયુરભાઈ ને હસમુખભાઈ જેવું નહીં બોલાવી શકું, એટલે મેં થોડુંક ફ્રીક્વન્સી ધીમી કરી દીધી. જય માં ખોડલ. ભક્તિ દ્વારા એકતાની શક્તિ, આ સૂત્રના નાદ સાથે આખા સમાજને વિશ્વમાં લેવા પટીદાર એક એક ઘરને એક સાંકળમાં ને તાતણે બાંધવાનો વિચાર અને ભગીરથ પ્રયાસ જેમણે કર્યો અને એના ભાગ રૂપે આજે બધા જ આપણે અહીંયા એકત્રિત થયા છીએ. પાટણના કન્વીનર હોય, આ બાજુથી સૌરાષ્ટ્રના હોય, કચ્છમાંથી આવ્યા હોય, એક પણ જિલ્લો બાકી ન હોય ને આપણે બધા જ આજે આ એક છત નીચે છે અને એ એક છત નીચે
છીએ એનું એકમાત્ર કારણ હોય તો આપણા વડીલ મોભી કે જેમણે સપનું જોયું કે અહીંયા ધામ બને અને એ ધામના નામ નીચે આખો એ સમાજ એકત્રિત થાય, એવા મોભી શ્રી નરેશભાઈ પટેલને હું ખૂબ દિલથી, લાગણીથી અને હૃદયના ભાવથી આપ બધાય વતી વંદન કરું છું, નમન કરું છું કે ભાઈ, તમે એક સપનું જોયું કે વિશ્વના પાટીદાર, લેવા પાટીદાર જ્યાં ક્યાંય પણ વસતા હોય એના માટેનું એક છત્ર બને અને એ છત્રના નીચે કોઈ પણ પરિવાર, કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ દુઃખમાં હોય, કોઈ પીડા હોય તો એ પોતાનો અવાજ લઈને જઈ શકે એવું સપનું તમે સાકાર કરીને બતાવ્યું. એના માટે ભાઈ લેવા પાટીદારનો એક એક વ્યક્તિ તમારા આભારી છીએ અને આ આપનું અમારા માથે ઋણ છે. કેમ કે અમે જ્યારથી જોડાયા ત્યારથી પૂછીએ ત્યારે ભાઈ વાત કરતા હોય સપનું જોયું ત્યારે લોકો કહેતા હતા કે આ શક્ય નથી, આ તમે ક્યાં મંદિરનું બધું લઈને નીકળ્યા. આવું ભાઈએ ઘણી બધી વાર કીધું કે દેડકા જોખવા સહેલા પણ લેવા પાટીદારને એક તાતણે બાંધવા અઘરા. નહીં તો આ સપનું એમને ન જોયું હોત તો હું અહીંયા સંબોધન કરી ન શકી હોત. અહીંયા ટીમે જે સ્વાગત કર્યું, બધા જ રિજિયનમાંથી, બધા જ વિસ્તારમાંથી 11 અધ્યક્ષ સંગઠનની ટીમ, ક્યાં અનારબેન, આનંદીબેનના દીકરી અને રાજકોટમાં કાગવડના સ્ટેજ ઉપર એમનું સ્વાગત થાય અને એમને સંગઠનની જવાબદારી અપાય અને આપણે બધા એમના પરિચિત અને નજીક જાય. આ એકમાત્ર કારણ હોય તો ભાઈ તમે છો ને, તમે જોયેલું સપનું છે. એટલે ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્ર નીચે આખાએ ગુજરાતમાં જે અમારી સંગઠનની ટીમ કે જેમાં બેનને આજે સંગઠનના હેડ તરીકે ડિક્લેર કર્યા છે, પણ સતત આ જવાબદારી તો આજે એમને ડિક્લેર કરી, પણ એ ડિક્લેર થયા વગર, હોદ્દાની આશા રાખ્યા વગર ગુજરાતના એક એક જિલ્લામાં પ્રવાસ કરવો છે, એ સંસ્કૃતિ જોવી છે. મારો લેવા પાટીદારનો પરિવાર એ ઉત્તર ગુજરાતમાં કઈ પરિસ્થિતિમાં રહે છે, સૌરાષ્ટ્રમાં કઈ રીતના છે, અને મધ્ય ગુજરાતમાં શું નામથી ઓળખાય છે. કારણ કે લેવા પાટીદાર સમાજ એ ફક્ત લેવા પટેલ બધે નથી ઓળખાતા. ક્યાંક 5 ગામના પટેલ છે, ક્યાંક એકડો સમાજ કહેવાય છે, ક્યાંક લેવા પટેલ કહેવાય છે. એટલે આ બધાને એક સૂત્રના તાતણે બાંધવા માટેના પ્રયાસ છેલ્લા 8 મહિનાથી સંગઠનની ટીમ કરી રહી હતી, જેમાં બેનશ્રી પોતે, અનારબેન, અમે હસમુખભાઈ લુણાગરિયા, ગોપાલભાઈ રૂપાપરા, મનોજભાઈ સાકરિયા અને હું, અમે લોકો સતત પ્રવાસ કરીને દરેક જિલ્લાની તાસીર અને સંસ્કૃતિ, ક્યાં શું ખૂટે છે, ક્યાં આપણે કોને જોડીએ તો એ ઘર ઘર સુધી આપણને જોડી શકે એવા પ્રયાસો હાથ ધર્યા. ને એના ભાગરૂપે આજે કહેતા ગૌરવ થાય છે કે છેલ્લા 9 વર્ષથી, એટલે કે 2017 જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો આ આંગણામાં, ગઈકાલે હતા ત્યારે જ કીધું કે આ વિસ્તારમાંથી દિવસે પણ લોકો પાસ નહોતા થઈ શકતા. આ વિસ્તાર એવો હતો, એટલી બધો ત્રાસ ને બીક હતી ને ત્યાં અત્યારે ભવ્ય મંદિર અને માં બેઠી છે કે કોઈનો અહીંયાથી નીકળે તો વાળ વાંકો ન થઈ શકે એવી બાહેધરી જાણે લેતા હોય એવા પટાંગણમાં આપણે બેઠા છે. આ ચમત્કારથી કોઈ કમ નથી કે અહીંયા આવડું મોટું ભવ્ય મંદિર ઊભું થાય ને એના નેજા હેઠળ, નહીં તો સાધુ સંતો મંદિર ઊભું કરે તો નવાઈ ન લાગે, પણ જે પોતે વેલ એસ્ટાબ્લિશ છે, જે પોતે પોતાના બિઝનેસમાં એટલા બધા અગ્રેસર છે અને જેમના માટે કમાવું એ કોઈ નાની સૂની રમત વાત કહેવાય, નાની સૂની વાત કહેવાય. એ બધું જ મૂકીને સમાજ માટેની ક્યાંક વિચાર આવવો, પ્રેરણા ઉદ્ભવવી એ નાની વાત નથી ને એના ભાગરૂપે આવડું મોટું મંદિર ઊભું થાય એટલે આપણે બધા જ આ ચમત્કારનો આજે હિસ્સો બન્યા છે. કારણ કે આપણે સંગઠનમાં જોડાયા છે. ગુજરાતમાં 34 જિલ્લાઓમાંથી થોડી સંગઠનની માહિતી આપીશ અને પછી મારી વાત પૂરી કરીશ. ગુજરાતમાં 34 જિલ્લાઓ છે અને 34 જિલ્લાઓમાંથી ખોડલધામનું સંગઠન 31 જિલ્લામાં આજે આપણે જિલ્લા પ્રમાણે એની ટીમ જાહેર કરવા જઈ રહ્યા છે. અને 3 જિલ્લામાં એટલા માટે કે ત્યાં લેવા પાટીદારની વસ્તી નથી, જેમાં છોટાઉદેપુર, ડાંગ અને વાવ થરાદ જે જિલ્લો બન્યો છે, આ 3 જિલ્લાઓમાં પાટીદાર, લેવા પાટીદારની વસ્તી નથી એટલે ત્યાં સંગઠન નથી. બાકી 31 જિલ્લામાં આપણા કન્વીનર ભાઈ અને કન્વીનર બેનને આજે આપણે ડિક્લેર ફાઇનલ કરવા જઈ રહ્યા છે. આમ તો બધા જ કાર્યરત હતા, પણ આજે
એક આવો અપોઇન્ટમેન્ટ લેટર અને આઈ કાર્ડ સાથે આપણે એમના નામની જાહેરાત કરીએ છીએ અને ભાઈ દ્વારા એમનું સન્માન પણ થશે. આ પણ એક ગૌરવની વાત કહેવાય. હોદ્દો ને પદ મળે એટલે આપણી પોતાની ઓળખાણ થાય એવું નહીં, પણ આપણને હોદ્દો ને પદ મળ્યું છે, આપણને કન્વીનર તરીકેની જવાબદારી આપી છે, મને બેન કન્વીનર તરીકેની કે તાલુકાના કન્વીનર તરીકેની જવાબદારી આપી છે, તો મારા વિસ્તારના છેવાડાના માણસની કે એક લેવા પટેલના પરિવારને ખોડલધામના તાતણે બાંધવાની વિશેષ જવાબદારી છે. કે હું ખોડલધામના નામ થકી ઓળખાવ એવું નહીં, પણ મારા કાર્ય થકી ખોડલધામને ગૌરવ અપાવી શકું એવી ભાવ સાથે આજે આપણે આ હોદ્દાની પ્રતિબદ્ધતા અને સિરિયસનેસ લઈને અહીંથી જઈએ એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના પણ કરીએ છીએ અને આપને વિનંતી પણ કરીએ છીએ. એટલે દરેક જિલ્લાનું સંગઠન આજે જાહેર થાય છે અને એમાં આપના વચ્ચે વાંચીશ કે જે અપોઇન્ટમેન્ટ લેટર આપીએ છીએ એમાં શું લખ્યું છે. એટલા માટે કે એક ઘર સુધી આપણે આ સંદેશો પહોંચાડવાનો છે. એમાં 11 ઝોનના 11 ટ્રસ્ટીઓ, જે 11 વડીલો છે, એમને આ જિલ્લાઓની જવાબદારી આપવામાં, એટલે આપણે એક લેયર આખું ઊભું કરીએ છીએ કે ગ્રામ સમિતિથી અધ્યક્ષ સુધી, ચેરમેન સુધી, એટલે ઉપરથી નીચે પ્રોટોકોલ જોઈએ તો કેવી રીતના સંગઠન અને કેવી રીતના એનું લેયર છે. તો નરેશભાઈ પટેલ એટલે ચેરમેન સંસ્થાના, એના પછીના લેયરમાં આવશે તો સંગઠનની ટીમ કે જેમાં કીધું અનારબેન, હસમુખભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ ને હું પોતે, એટલે એ સંગઠનની ટીમ આ લેયર કહી રહી છું. આમાં કોઈ હોદ્દો ઉપર નથી, કોઈ હોદ્દો નીચે નથી, બધાની ખાલી જવાબદારીઓના ભાગરૂપે એક આ રચના થઈ છે. એટલે આ તો અમારી ઉપર ને આ તો અમારા, એવું અહીંયા ઉપરી જ્યારે સમાજનું કામ કરતા હોય ત્યારે કોઈ ઉપરી હોતું નથી. આપણા બધાની વિશેષ અને અલગ અલગ જવાબદારી હોય. એટલે ચેરમેન, પછી સંગઠનની ટીમ, અધ્યક્ષ કે જે જવાબદારી જે જિલ્લાની અપાઈ છે, જે જિલ્લાની જવાબદારીનું સંગઠન અને ત્યાંના એક ઘરને એક તાતણે એક સૂત્રતામાં બાંધવાની જવાબદારી છે. અધ્યક્ષ જિલ્લાના કન્વીનર સાથે એમની સહાયમાં મદદરૂપમાં રહીને આપણો જે સંદેશમાં ખોડલનો સંદેશ, ભક્તિ દ્વારા એકતાનો સંદેશ અને ચેરમેન શ્રી નરેશભાઈ પટેલે જોયેલું સપનું, એ સપનું દરેક ઘરનું ક્યાં સુધી ન બને ત્યાં સુધી આપણું કામ અને આપણી જવાબદારી પૂર્ણ થતી નથી. એટલે આ લેયરની જવાબદારી ચેરમેન, સંગઠનની ટીમ, અધ્યક્ષના પછી જિલ્લાના કન્વીનર, જિલ્લાના કન્વીનરની સાથે એના વિંગમાં બધી જ વિંગ આવી જાય કે મહિલા કન્વીનર, મહિલા વિંગ આવશે, યુવા વિંગ આવશે અને ભવિષ્યમાં ખૂબ ટૂંકા ગાળામાં આજે આ જિલ્લાની ટીમો જાહેર થાય છે, ભવિષ્યમાં તાલુકા અને આ બધી જ વિંગોને ડેવલપ કરવાની છે. એમાં મહિલા, યુવા, વકીલ, ડૉક્ટર, કૃષિ, આ બધી જ પાંખો આપણે ખોડલધામના બેનર નીચે ડેવલપ કરીને કેવી રીતના આપણે એક ઘરને મદદરૂપ થઈ શકીએ એને સાકાર કરી બતાવવાનું છે. એટલે સંગઠનના જિલ્લાના કન્વીનર ને પછી એમની નીચે બધી જ ટીમ અને તાલુકાના કન્વીનરો કાર્યરત રહેશે અને નીચે ગામની સમિતિ અને વોર્ડ હોય તો સોસાયટીની સમિતિ સુધી જ્યાં સુધી ન પહોંચીએ ત્યાં સુધી ભાઈએ સપનું જોયું પણ પૂર્ણ કરવામાં આપણે સહભાગી બનીએ એવું કહી ન શકાય. એટલે આજે આપને વિનંતી કરીએ છીએ કે જ્યારે અહીંથી જવાબદારીના ભાગરૂપે આપનું નામ ડિક્લેર થાય અને આપ આ જવાબદારી સ્વીકારો તો ખૂબ વિનંતી સભર કહેવા માંગુ છું કે આ જવાબદારી સ્વીકારી એટલે હું કન્વીનર થઈ ગયો કે થઈ ગઈ એટલે હવે આપણા તો રોલા પડી ગયા, જામા પડી ગયા, બધાને કહેવાનું કે ખરી ખોડલધામનો કન્વીનર છું. એના કરતાં પણ વિશેષ કે ખોડલધામની કન્વીનર, જિલ્લાની છું કે ભાઈ છું, મારી તો વિશેષ જવાબદારી વધી છે. એ ભાવ સાથે અહીંથી જઈએ તો મને લાગે છે કે આપણે ખૂબ ટૂંકા ગાળામાં ઘર ઘર સુધી પહોંચી શકશું. આજે જે નિમણૂક આપવાની છે એનું સાદું થોડુંક વાંચન એટલા માટે કરીશ કે એમાં જ એક સંદેશ આપેલો છે કે સંસ્થાનું વિઝન શું છે ને આપણે એમાં કઈ રીતના ખિસકોલી રૂપ કે જે પણ રીતના આપણે મદદરૂપ થઈ શકીએ એ રીતના કરવાનું છે. જય મા ખોડલ. સહભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્ર સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે સંગઠન, સેવા, સમાજ સશક્તિકરણના મૂલ્યોને કેન્દ્ર સ્થાને રાખીને સમાજના દરેક વર્ગને સાથે લઈ સુવ્યવસ્થિત, સશક્ત અને સંગઠિત સમાજ નિર્માણ કરવાના ધ્યેય સાથે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સતત કાર્યરત અને પ્રગતિશીલ છે. આપને મળેલ હોદ્દાઓની જવાબદારી સંપૂર્ણ સ્વૈચ્છિક છે, પરંતુ સમાજ સેવા અને સંગઠનમાં તેનું મહત્વ ઉચ્ચ સ્થાને છે. આ પદ માત્ર જવાબદારી જ નહીં, પણ સમાજને એક તાતણે જોડવાના, નવા વિચારોને પ્રોત્સાહિત કરવાના, સમાજના યુવાનો અને મહિલાઓને માર્ગદર્શન આપવાનો અવસર પણ પૂરો પાડે છે. સમાજ પ્રત્યેની નિષ્ઠા, ભાવના અને પ્રતિબદ્ધતા આ પદનો મુખ્ય આધાર છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સંયુક્ત નિર્ણય અનુસાર સંસ્થાના સઘળા નિયમોને આધીન આપની 2 વર્ષના કાર્યકાળ માટે નીચે જણાવેલ હોદ્દાઓ ઉપર નિમણૂક કરવામાં આવે છે. આશા રાખીએ છીએ કે આપ ટ્રસ્ટના મૂલ્યો અને નિયમોને અનુસરતા સમાજના કલ્યાણકારી કાર્યો ઉત્સાહપૂર્વક કરશો. માં ખોડલના આશીર્વાદ થકી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ વતી આપને અભિનંદન આપીએ છીએ. એટલે આમાં જ બધો સંદેશ આપણે આપ્યો છે કે આપણી આજની જવાબદારી છે. અહીંયાથી આપણું નામ મોટું થાય એના કરતાં પણ આપણા કામથી સંસ્થાનું નામ મોટું થાય એવી વિશેષ જવાબદારી લઈને આપણે બધા અહીંયાથી છૂટા પડશું એવી આશા સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ અને વિશેષ આભાર આપના વતી, આપના થકી અને આપના માધ્યમથી માનનીય ભાઈનો કે જેમણે સપનું જોયું નહીં, સપનાના ભાગ રૂપે આજે એવડી મોટી કન્વીનર મીટ, કારણ કે મોટા મોટા મેળાવડા કરતા હોય પણ જે એના મૂળમાં હોય, મોટી ઇવેન્ટના મૂળમાં હોય, ખૂબ સંખ્યા ભેગી કરીએ પણ ભેગી કરી તો કોણ? તો એ આ ટીમ છે. સંસ્થાને નવા પરિમાણો સુધી લઈ જવા માટેના ભગીરથ પ્રયાસો કર્યા, સપનું જોયું પણ એને સફળ બનાવ્યું એ કોણ? તો એ આ ટીમ છે. અને હજી પણ ભવિષ્યમાં જેટલા પ્રકલ્પો સંસ્થાએ વિચાર્યા છે અને એ પ્રકલ્પોને ઘર ઘર સુધી લઈ જવા માટે સતત પ્રયાસો કરશે કોણ? તો એ આ જ ટીમ છે. એટલે આપ સૌ લોકો છો. આપ સૌને ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. જય માં ખોડલ. જય માં ખોડલ. ખૂબ જ સૌમ્ય અને સુમધુર સ્વરમાં આદરણીય જેનીબેન ઠુમ્મરે પોતાના વિચારો રજૂ કર્યા અને સંગઠનના માળખામાં આપણે સૌ સાથે મળીને જ્યારે કામ કરીએ ને ત્યારે કઈ રીતે કામ કરવું એનું એક જ પંક્તિમાં કહીએ તો એટલું કહી શકાય, કામ એવા કરો કે નામ થઈ જાય અને નામ એવા કરો કે પછી તમારા કામ થઈ જાય. આભાર. આભાર. અને હવે આજે સંગઠન પર્વ જે મનાવવા જઈ રહ્યા છે એમનો ખૂબ અગત્યનો અંગ છે એવા જિલ્લા વાઇઝ જિલ્લા કન્વીનરોના સન્માન કરવા તરફ જઈ રહ્યા છે. 1 મિનિટમાં આપ સર્વે અહીંયા ઉપસ્થિત થો ત્યારે જે જિલ્લાનું નામ લેવાય એ જિલ્લાના ઝોન અધ્યક્ષનું નામ લેવાશે, જેમાં ઝોન અધ્યક્ષ જે તે જિલ્લાના જિલ્લા કન્વીનર, જિલ્લા મહિલા કન્વીનર, શહેર કક્ષાનું એ જિલ્લો હોય કોર્પોરેશન લેવલનો તો એમના શહેર કન્વીનર અને શહેર મહિલા કન્વીનર એમને ઉપર જશે. સાથે સાથે એ જિલ્લાના જે તાલુકા છે એ તાલુકાના કન્વીનર અને તાલુકા કન્વીનર મહિલા બહેનો એ પણ અહીંયા આવશે. તાલુકા કન્વીનર, તાલુકા મહિલા બહેનો, કન્વીનર બહેનોને આપણે ખેસ અહીંયાથી જ પહેરાવી અને ઉપર જશું. અને જ્યારે બેનશ્રી અનારબેન જિલ્લા મહિલા કન્વીનરને નિમણૂક પત્ર એનાયત કરે અને ભાઈશ્રી નરેશભાઈ જિલ્લા કન્વીનરને નિમણૂક પત્ર એનાયત કરે અને બેન જિલ્લા મહિલા કન્વીનરને એનાયત કરે ત્યારે એમના જિલ્લાની બેન સાઈડ એમના જિલ્લાની જિલ્લા તાલુકા મહિલા કન્વીનર બહેનો અને ભાઈ સાઈડ તાલુકા કન્વીનર ભાઈઓ ઊભા રહી જાય અને એ વખતે જે પ્રમાણપત્ર નિમણૂક પત્ર એનાયત થાય છે એનું આપણે ફોટો સેશન થઈ જાય. સાથે સાથે જે મિત્રોને આપણે અપગ્રેડ કર્યા છે, જિલ્લાની જવાબદારી નિભાવતા હતા પણ એમને ઝોન સંકલન સમિતિમાં રાખ્યા છે, એમના પણ નામ બોલાશે ત્યારે એ પણ અહીંયા ઉપસ્થિત થાય અને જિલ્લા વાઇઝ આપણે હવે આગળ વધશું. ત્યારે હું વિનંતી કરું ભાઈ શ્રી હરેશભાઈ કાવાણી સાહેબને. જિલ્લા વાઇઝ ટીમનું સ્વાગત અને નિમણૂક પત્ર આપવા માટે હું આદરણીય શ્રી નરેશભાઈ પટેલને વિનંતી કરીશ મંચ ઉપર પધારશે અને એવા જ સમાદરણીય અનારબેન પટેલને પણ વિનંતી કરું કે મંચ ઉપર પધારે. અને શરૂઆત કરીશું સૌરાષ્ટ્રના કેન્દ્ર બિંદુ એવા રાજકોટથી. તો રાજકોટ જિલ્લા મહિલા પૂર્વ કન્વીનર સુમિતાબેન કાપડિયાને વિનંતી કરીશ મંચ પર આવશે અને હું વિનંતી કરીશ આદરણીય શ્રી જીતુભાઈ વસોયા અને ઝોન અધ્યક્ષ રાજકોટના કે તેઓ નરેશભાઈ પટેલની સાથે અને આદરણીય અનારબેનની સાથે જોડાશે. રાજકોટ જિલ્લા મહિલા પૂર્વ કન્વીનર સુમિતાબેન કાપડિયા અને સંકલન સમિતિના નિલદીપભાઈ તળાવિયા, ધીરજભાઈ મુંગરા મંચ પર આવશે અને એમની સાથે વિજયભાઈ ઝાલાવાડિયા જિલ્લા કન્વીનર અને જિલ્લા મહિલા કન્વીનર મંજુલાબેન સાવલિયાને વિનંતી કરીશ મંચ પર ઝડપથી આવશે. અને રાજકોટ તાલુકાની જે ટીમ છે
એમાં તાલુકા કન્વીનર રામજીભાઈ ગજેરા, એમની સાથે સુરેશભાઈ રામાણી, કૌશિકભાઈ પડધરીથી, લોધિકા તાલુકામાંથી ભાવેશભાઈ વેકરિયા, ગોંડલમાંથી ચેતનભાઈ ભુવા, જેતપુરમાંથી જેનીશભાઈ પાદરિયા, ધોરાજીમાંથી અરવિંદભાઈ વોરા, ઉપલેટા તાલુકો મુંજપરા રાજુભાઈ, ઉપલેટા શહેર રજનીભાઈ સોજિત્રા, કોટડા સાંગાણી રાકેશભાઈ કાછડિયા, જસદણમાંથી પોલરા નરેશભાઈ. જેમના નામ લઉં ને એમને અહીંયા આવવાનું છે, અમારી બાજુમાં, આ બાજુ બેન. બાકીના બધા તાલુકા લેવલના જે આવે અહીંયા આવશે. અને તાલુકા મહિલા કન્વીનરોમાં પડધરી રસીલાબેન તળપદા, લોધિકા સંગીતાબેન વેકરિયા, ગોંડલ વર્ષાબેન માવાણી, જેતપુર વિજયાબેન જાગાણી, ધોરાજી દક્ષાબેન હેરપરા, ઉપલેટા કિરણબેન કપુપરા, ઉપલેટા શહેર ચંપાબેન ગજેરા, કોટડા સાંગાણી રેખાબેન સોજિત્રા, જસદણ મીનાબેન પટેલ અને જામકંડોરણા રશ્મિબેન બાલધા. આ બહેનો પણ આ બાજુ તૈયાર રહેશે. નરેશભાઈ પટેલ, અનારબેન પટેલ, જીતુભાઈ વસોયા, વિજયભાઈ ઝાલાવડિયા, મંજુલાબેન સાવલિયા, આ ટીમ અને એમનું સન્માન અને અભિવાદન. નીલદીપભાઈ તળાવિયા અને ધીરજભાઈ મુંગરા અને સાથે સુમિતાબેન કાપડિયાનું પણ આ સન્માન. બહેનો માટેની વ્યવસ્થામાં એવું કરો કે ત્યાં આપણે ખેસ આપી દો. આપણે સૌ એક વાત યાદ રાખીએ, નિયમબદ્ધ, શિસ્તબદ્ધ અને સમયબદ્ધ ચાલીએ. એ જીવનમાં પણ અને આપણી સેવાઓના પ્રકલ્પોમાં પણ એ વાત બરાબર સૌ સાથે લઈને નીકળીશું. અને અનારબેનને વિનંતી કરું કે મહિલા ટીમને નિમણૂક પત્ર અર્પણ કરશે અને ભાઈઓમાં નરેશભાઈ નિમણૂક પત્ર અર્પણ કરશે. જસુમતીબેનને અને જેનીબેનને વિનંતી કે ત્યાં કોર્નર ઉપર જેટલા બહેનો આવે ને એમને ખેસ પહેરાવી અને આપ સૌ મંચ ઉપર એમને મોકલતા જાવ તો થોડું કામ સરળ બનશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું. અને રાજકોટ શહેર ઈસ્ટ ઝોન પૂર્વ મહિલા કન્વીનર રશ્મિબેન આંબલિયા મંચ પર આવશે. જીતુભાઈ ઓલરેડી મંચ ઉપર ઉપસ્થિત છે. અને એ જ શહેર કન્વીનર રાહુલભાઈ ગીણોયાને વિનંતી કરીશ, મંચ ઉપર આવશે. ઈસ્ટ ઝોનમાંથી રાજેશ્રીબેન માલવિયા, વેસ્ટ ઝોનમાંથી કિરણબેન અરસોડા, નોર્થ ઝોનમાંથી ચંદ્રિકાબેન ચોવટિયા અને સાઉથ ઝોનમાંથી લતાબેન ગોરસિયા, તેઓ પણ મંચ પર આવશે. રાજકોટ શહેર અને વોર્ડ વાઇઝ જે કન્વીનરો છે એમાં પહેલાં ભાઈઓમાંથી વોર્ડ 1 પરાગભાઈ વિરડિયા અને વોર્ડ 1માં મહિલા કન્વીનર રસીલાબેન સખિયા, વોર્ડ 2 રાજેશભાઈ વૈષ્ણવ, વોર્ડ 3 રમેશભાઈ સખિયા અને વોર્ડ 3માં મહિલા કન્વીનર ભાનુબેન વેકરિયા, વોર્ડ 4 હાર્દિકભાઈ રાબડિયા અને મહિલા કન્વીનર દીપાબેન પરસાણા, વોર્ડ નંબર 5 પરેશભાઈ લિંબાસિયા અને મહિલા કન્વીનર ધ્રુતિબેન રાણપરિયા, વોર્ડ નંબર 6 વિજયકુમાર ઢેઢી અને મહિલા કન્વીનર લીલાબેન ગજેરા, વોર્ડ નંબર 7 લિનેશભાઈ સકપરિયા, વોર્ડ નંબર 8 જયસુખભાઈ મારવિયા અને મહિલા કન્વીનર વિલાસબેન પટેલ, વોર્ડ નંબર 9 શૈલેષભાઈ રંગાણી અને મહિલા કન્વીનર લીનાબેન ઠુમ્મર, વોર્ડ નંબર 10 જયેશભાઈ દુધાત્રા અને મહિલા કન્વીનર રેખાબેન વેકરિયા, વોર્ડ નંબર 11 પ્રકાશભાઈ વેજપરા અને મહિલા કન્વીનર રશ્મિબેન નોંધણવદરા, વોર્ડ નંબર 12 રાજેશભાઈ કોયાણી અને મહિલા કન્વીનર હેતલબેન સાવલિયા, વોર્ડ નંબર 13 શૈલેષભાઈ દોંગા અને રમાબેન ઠુમ્મર, વોર્ડ નંબર 14માં સુધીરભાઈ ઠુમ્મર, વોર્ડ નંબર 15માં અશોકભાઈ નસીર, વોર્ડ નંબર 16માં મહેશભાઈ પીપલવા અને ભાવનાબેન ધિયાડ, વોર્ડ નંબર 17માં હેમાંશુભાઈ આસોદરિયા અને જ્યોત્નાબેન ટીલાળા અને વોર્ડ નંબર 18માં રાજેશભાઈ બાબિયા અને વર્ષાબેન પાનસુરિયા. રાજકોટ શહેરના
આ વોર્ડ અને વોર્ડ વાઇઝ આ બધા કન્વીનરો, વોર્ડ કન્વીનર અને વોર્ડ મહિલા કન્વીનર મંચ ઉપર અને એમને સન્માનિત કરી રહ્યા છે પ્રમાણપત્ર આપીને. આદરણીય શ્રી નરેશભાઈ પટેલ, તમારી તાળીઓનો ગુંજારવ થતો રહેવો જોઈએ. જામનગરના મિત્રો તૈયાર રહેશે. નાથાભાઈ મુંગરા સાહેબ મંચના અગ્રભાગે આવી જાય. મયુરભાઈ મુંગરા મંચના અગ્રભાગે આવી જાય. જિલ્લા મહિલા કન્વીનર પુષ્પાબેન મુંગરા મંચના અગ્રભાગે આવશે. શહેર કન્વીનર રોહિતભાઈ માધાણી અગ્રભાગે આવશે અને શહેર મહિલા કન્વીનર રેખાબેન ઉંધાડ તેઓ પણ મંચના અગ્રભાગે આવશે. આ જામનગરની ટીમ, ઝોન અધ્યક્ષ આદરણીય શ્રી નાથાભાઈ મુંગરા અને એમની સાથે એમની ટીમ. આ રાજકોટ શહેરની ટીમ, એમનો ખૂબ ખૂબ આભાર. જીતુભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના શિરે વિશેષ જવાબદારી છે હવે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની પણ. જામનગર જિલ્લો અને એમાં નાથાભાઈ મુંગરા ઝોન અધ્યક્ષ, જિલ્લા કન્વીનર મયુરભાઈ મુંગરા, જિલ્લા મહિલા કન્વીનર પુષ્પાબેન મુંગરા, શહેર કન્વીનર રોહિતભાઈ માધાણી અને શહેર મહિલા કન્વીનર રેખાબેન ઉંધાડ આ મંચ ઉપર પહોંચે. અને એ પછી જામનગર તાલુકામાંથી કાનજીભાઈ મુંગરા તાલુકા કન્વીનર અને તાલુકા મહિલા કન્વીનર રૂપે પ્રવીણાબેન કપુરિયા મંચ ઉપર આવશે. અને ધ્રોલ તાલુકામાંથી રાકેશભાઈ પીપળિયા અને મહિલા કન્વીનરમાંથી પ્રવીણાબેન તારપરા મંચ ઉપર આવશે. લાલપુર તાલુકામાંથી જીતેન્દ્રભાઈ રાબડિયા કન્વીનર અને મહિલા કન્વીનર નૈનાબેન અકબરી. જામજોધપુર તાલુકામાંથી તાલુકા કન્વીનર ગોપાલભાઈ અમરેલિયા અને મહિલા કન્વીનરમાં ભાવનાબેન ગજેરા. કાલાવડ તાલુકામાંથી અલ્પેશભાઈ વેકરિયા અને મહિલા કન્વીનર તારપરા રેખાબેન આટલા મંચ ઉપર આવશે અને એમને નિમણૂક પત્ર આપીને સન્માનિત કરીશું. એ પછી દેવભૂમિ દ્વારકાના મિત્રો તૈયાર રહેશો. એમાં નાથાભાઈ મુંગરા કન્ટિન્યુ રહેશે અને એમાં જિલ્લા કન્વીનર તરીકે વિષ્ણુભાઈ અમીપરાજ સાથે જોડાશે અને જિલ્લા મહિલા કન્વીનર તરીકે અલકાબેન પટેલ સાથે જોડાશે. અને એમાં જે તાલુકાઓ છે એ તાલુકા પ્રમાણે કન્વીનર અને મહિલા કન્વીનરના નામનું સ્મરણ કરું છું. દેવભૂમિ દ્વારકા તાલુકો, જય દ્વારકાધીશ. તો એ દ્વારકા તાલુકામાંથી હરેશભાઈ લુણાગરિયા કન્વીનર અને અલકાબેન પટેલ મહિલા કન્વીનર. કલ્યાણપુરમાંથી ચિરાગભાઈ સખિયા કન્વીનર અને મુરાણી અંજુબેન મહિલા કન્વીનર. ખંભાળિયામાંથી મહેશભાઈ શિરોયા કન્વીનર અને મહિલા કન્વીનર રૂપે મનીષાબેન શિરોયા. અને ભાણવડ તાલુકામાંથી દીપકભાઈ પીપળિયા અને મહિલા કન્વીનર રેખાબેન બાબરિયા. થેન્ક યુ, આપનો આભાર. નાથાભાઈ, આપ કન્ટિન્યુ રહેશો મંચ પર. અને હવે દેવભૂમિ દ્વારકા. મુખે મોરલી ને માથે મોરપીંછ કે સ્મરણે હોકારો દેજે હે દેવ દ્વારિકા વાળા. જગત મંદિરમાં બિરાજતો એ દેવ દ્વારકા વાળો ઠાકોરજી અને એનું સ્મરણ સાથે હવે દ્વારકાની ભૂમિમાંથી અત્રે મિત્રો આવી રહ્યા છે. દ્વારકા જિલ્લાના 4 તાલુકા અને ચારેય તાલુકાના તાલુકા કન્વીનરો અને તાલુકા મહિલા કન્વીનરો જેમના નામનું સ્મરણ કર્યું છે મંચ ઉપર આવે. હરેશભાઈ લુણાગરિયા, ચિરાગભાઈ સખિયા, મહેશભાઈ શિરોયા, દીપકભાઈ પીપળિયા આ તાલુકા કન્વીનરો ચારેય તાલુકાના. અને તાલુકા મહિલા કન્વીનર રૂપે અલકાબેન પટેલ, મુરાણી અંજુબેન, મનીષાબેન શિરોયા અને બાબરિયા રેખાબેન. આભાર. જુનાગઢ ઝોન સંકલ્પ સમિતિના કન્વીનર ઝોનના અધ્યક્ષ હેમંતભાઈ સોજિત્રાને વિનંતી કરીશ મંચ પર આવશે. અને જુનાગઢ ઝોન સંકલન સમિતિના પરેશભાઈ ડોબરિયાને પણ મંચ પર આવવા માટે વિનંતી કરીશ. અને જિલ્લા કન્વીનર રૂપે રમેશભાઈ ખેતાણીની નિયુક્તિ થઈ રહી છે તો એમને મંચ પર આવવા માટે વિનંતી કરીશ. અને જિલ્લા કન્વીનર રૂપે મહિલા કન્વીનર રૂપે નૈનાબેન વઘાસિયા એમને મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. શહેર કન્વીનર રૂપે હરસુખભાઈ ધાનાણીને વિનંતી કરીશ. અને શહેર મહિલા કન્વીનર રૂપે જાગૃતિબેન વઘાસિયાને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. અને હેમંતભાઈ સોજિત્રાને વિનંતી કરીશ કે તેઓ સાથે જોડાશે. અને સન્માનિત કરીશું પરેશભાઈ ડોબરિયાને
રમેશભાઈ ખેતાણીને, આદરણીય નૈનાબેન વઘાસિયા, આદરણીય હર્ષુભાઈ દાનાણી અને આદરણીય જાગૃતિબેન વઘાસિયાને આ જુનાગઢ જિલ્લાની ટીમના આ તમામ મિત્રોનું સન્માન. અને જુનાગઢ તાલુકા ઉત્તર, હવે નામ બોલું એ મિત્રો અહીંયા તૈયાર રહેશે. સમીરભાઈ સિદ્ધપરા જુનાગઢ તાલુકા ઉત્તર કન્વીનર, અને જુનાગઢ તાલુકા દક્ષિણ કન્વીનર કિશોરભાઈ રીબડિયા, મેંદરડાના કન્વીનર રૂપે ભાવેશભાઈ કાછડિયા યુવા આગેવાન, મમતાબેન સોજિત્રા તાલુકા મહિલા કન્વીનર, કેશોદ તાલુકામાંથી મગનભાઈ જે કુંભાણી અને મહિલા કન્વીનર રૂપે આશાબેન કોટડિયા, અને ભેસાણમાંથી દીપકભાઈ સાવલિયા તૈયાર રહેશે. બિલખામાંથી અમારે કરશનભાઈ લુણાગરિયા અને મહિલા કન્વીનર રૂપે મુક્તાબેન ડોબરિયા તૈયાર રહેશે. આ બાજુ આવી જશે. માળિયામાંથી વલ્લભભાઈ બામરોલિયા અને મહિલા કન્વીનર રૂપે સોનલબેન પદમાણી આવશે. માણાવદરમાંથી જયવીનભાઈ સિંગાળા અને વિસાવદરમાંથી વિશાલભાઈ રીબડિયા અને સુધાબેન સોજિત્રા મહિલા કન્વીનર રૂપે આવશે. વંથલીમાંથી વિનુભાઈ મોણપરા અને મહિલા કન્વીનર રૂપે વિજયાબેન મોણપરા મંચ ઉપર આવશે. અને આપણે સૌ એમને સન્માનપત્ર નરેશભાઈ પટેલના અને મહેમાનોના વરદસ્તે અપાઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવીશું. જે જિલ્લા કન્વીનર ભાઈ અને બહેનોના નામ લે ત્યારે તે જિલ્લામાં આવતા તાલુકાના કન્વીનર ભાઈઓ બહેનો તૈયાર જ રહે અને આવી જાય પ્લીઝ. જેમને ખબર જ છે કે હું તાલુકા કન્વીનર તરીકે જવાબદારી નિભાવું છું, એ નામ લેશે એ પહેલા ઊભા થઈને અહીંયા આવી જાય. પોર બંદર, અને તમે અંગ્રેજી અને ગુજરાતી બે ભાગ કરી નાખો તો તમને થોડોક અલગ પડશે. તો પોરબંદર વાળા આવી જાઓ, પોરનું અંગ્રેજી અલગ થાય. આવો. પોરબંદર જિલ્લો, પોરબંદર જિલ્લામાંથી ઝોન અધ્યક્ષ હેમંતભાઈ સોજિત્રા મંચ ઉપર જ રહેશે. જિલ્લા કન્વીનર રૂપે મુકેશભાઈ પોશિયા મંચ ઉપર આવશે. જિલ્લા મહિલા કન્વીનર રૂપે હિનાબેન ઠુમ્મર તેઓ પણ મંચ ઉપર આવશે. અને તાલુકા કન્વીનર રૂપે ભાવેશભાઈ સાવલિયા અને ગોપાલભાઈ ત્રાપસ્યા મંચ ઉપર આવશે. અને તાલુકા મહિલા કન્વીનર રૂપે નિશાબેન સાટોડિયા અને જાગૃતિબેન મોણપરા મંચ ઉપર આવશે. પોરબંદર જિલ્લો. આભાર જુનાગઢ. અને હવે આ પોરબંદર જિલ્લો મંચ ઉપર. પછી ગીર સોમનાથ જિલ્લો તૈયાર રહીએ. શેના દાંત કાઢો? તેમાંથી દ્વારકાધીશ આવે, અહીંયા તો સિંહ તો માંથી આવે જ ને. હેમંતભાઈ સોજિત્રાને વિનંતી કરીશ કે તેઓ સાથે જોડાતા રહેશે આ ત્રણેય જિલ્લાઓમાં. ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ ઝોન અધ્યક્ષ છે હેમંતભાઈ સોજિત્રા, અને જિલ્લા કન્વીનર છે વિપુલભાઈ ઠુમ્મર. તેઓ મંચની આ બાજુ આવી જશે. પોરબંદર જિલ્લો સમાપ્ત થાય અને એમનું સન્માન થઈ જાય પછી આ મિત્રો તૈયાર રહેશે. ગીર સોમનાથ જિલ્લો. ઉના તાલુકામાંથી તાલુકા કન્વીનર રૂપે ધીરજલાલ પડશાળા અને તાલુકા મહિલા કન્વીનર રૂપે કાંતાબેન પડશાળા. તાલુકાના આ બંને કન્વીનર મંચની ડાબી બાજુએ આવશે. અને તાલાળામાંથી નિલેશભાઈ ઘાડિયા કન્વીનર તાલુકાના અને મહિલા કન્વીનર કુંદનબેન પટોળિયા અહીંયા આવશે. ગીર ગઢડાથી દિનેશભાઈ પોશિયા અને મહિલા કન્વીનર નિકિતાબેન પાનસુરિયા તેઓ અહીંયા આવશે. અને વેરાવળમાંથી ગિરીશભાઈ વોરા તાલુકા કન્વીનર અને મહિલા કન્વીનરમાં હિનાબેન ઠુમ્મર એ મંચની ડાબી બાજુએ આવશે. જે જિલ્લાના નામ લે એકવાર ફરીવાર આપને કહું કે એમના તાલુકા કન્વીનર અને તાલુકા મહિલા કન્વીનર ભાઈઓ તૈયાર જ રહે. આમના પછી જે જિલ્લાનું નામ લે એમના તાલુકાના કન્વીનર ભાઈઓ અને બહેનો તૈયાર જ રહે અને ફટાફટ આવી જાય. અમરેલી, અને આ હું નથી કહેતો, રમેશ પારેખે એની કવિતામાં કહ્યું છે કે અમરેલું કેવું છે, તો અમરેલી એ અમરેલી જે જીવંત છે. અને ભાઈએ કહ્યું ને કે આપણું પાટનગર કહેવાય, તો પાટનગર વાળા આવી જાઓ. ગીર સોમનાથ વાળા જે તાલુકાઓ છે એ તાલુકાના મિત્રો અહીંયા આવી જાઓ ઝડપથી, જેમના નામ મેં લીધા એ. અમરેલી જિલ્લા ઝોન અધ્યક્ષ બાવકુભાઈ ઉંધાડ અત્રે ઉપસ્થિત કદાચ નથી. ભાઈ આમાં ઉલ્લેખ કરતા હતા કે ઉંધાડ અટક છે, પણ ભાઈ આપણે
યાદી કરવી જોઈએ કે તમારી અટક પણ ઊંધાડ જ છે. બરાબર, જરા યાદ કરજો. હમણાં અમે ઊંધાડ પરિવારનો કાર્યક્રમ અહીંયા જ આ પટાંગણમાં કર્યો હતો, ત્યારે ભાઈએ બહુ રાજીપા સાથે આ વાતો કરી હતી કે ઊંધાડ અટક અને એની સાથે જોડાયેલો આ ઊંધાડ પરિવાર કેવો છે. એ તો ખરેખર બહુ ભાવુક અને ભોળો પરિવાર છે, અને એ એટલા માટે હું કહી શકું કે એમાંનું એક નામ નરેશભાઈ પટેલ આપણી વચ્ચે છે. સાહેબ, આટલી બધી વેદનાઓ અને મુશ્કેલીની વચ્ચે પણ સંગઠનની આ જ્યોતને પ્રગટાવવા માટે જે માણસ મથતો હોય એ ખરેખર ભાવુક અને સંવેદનશીલ હોય. તાળીઓના ગડગડાટથી વધાવો. અને એમાં રમેશભાઈ કાથરોટિયા જિલ્લા કન્વીનર, પછી જિલ્લા મહિલા કન્વીનર તરીકે સરલાબેન ગજેરા, શહેર કન્વીનર તરીકે મુકેશભાઈ લિંબાસિયા અને શહેર મહિલા કન્વીનર તરીકે સંગીતાબેન ફીણવિયા. આટલા બહેનો તૈયાર રહો, ભાઈઓ તૈયાર રહો. અમરેલી તાલુકાના કન્વીનર તરીકે ગણપતભાઈ સેંજલિયા અને તાલુકા મહિલા કન્વીનર તરીકે વનિતાબેન ધાનાણી. લાઠી તાલુકામાંથી અશોકભાઈ બાદાણી કન્વીનર અને મહિલા કન્વીનર ચંદ્રિકાબેન કાછડિયા. દામનગરમાંથી કન્વીનર રૂપે બટુકભાઈ શિયાણી અને મહિલા કન્વીનર રૂપે કૈલાશબેન સિયાણી. સાવરકુંડલા તાલુકામાંથી કરશનભાઈ ડોબરિયા અને મહિલા કન્વીનર રૂપે નૈનાબેન કાપડિયા. વડિયામાંથી પરેશભાઈ કોટડિયા અને ધારીમાંથી સતીશભાઈ કોરાટ કન્વીનર અને તાલુકા મહિલા કન્વીનરમાં ડૉક્ટર હર્ષાબેન ચોવટિયા. બાબરા તાલુકામાંથી શંભુભાઈ પાચાણી અને મહિલા કન્વીનર રૂપે સંગીતાબેન અપાણી. લીલિયામાંથી ડૉક્ટર જયંતિભાઈ કુંભાણી અને ડૉક્ટર ભાવનાબેન કુંભાણી મહિલા કન્વીનર. કુકાવાવમાંથી અરવિંદભાઈ ડોબરિયા અને મહિલા કન્વીનર વસંતબેન ઢોલરિયા. બગસરા તાલુકો વિઠ્ઠલભાઈ હિરાણી અને મહિલા કન્વીનર ભાવનાબેન સતાસિયા. જાફરાબાદમાંથી રમેશભાઈ સતાણી અને ચલાલામાંથી મયુરભાઈ કાથરોટિયા. જ્યાં કદાચ નામનો બીજો ભાગ ન આવ્યો હોય તો સમજવું કે હજુ ક્યાંક થોડી જવાબદારીઓ આગળ પાછળ હોય. અમરેલી જિલ્લો, એક વખત બધા જોરદાર તાળીઓથી અમરેલી જિલ્લાને પણ વધાવો. જોરદાર તાળીઓથી વધાવો. પછી ભાવનગરના મિત્રો તૈયાર રહેજો. ભાવનગરના મિત્રો તૈયાર રહેશો અને અહીંયા આવી જાઓ પહેલા હસુભાઈ. ટીમ અમરેલીનો ખૂબ ખૂબ આભાર. અને હવે મેં આપને કીધું કે માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર એવું જ ફોરેનનો મેં વાત કરી કે લંડન, આફ્રિકા એટલે કે કેન્યા અને અમેરિકા, એમાંથી લંડનના વોટથી એમનું આપણા જે પ્રતિનિધિઓ છે જ્યાં ખોડલધામની પ્રવૃત્તિઓ કરે છે એમનું પણ આપણે સન્માન કરવા જઈએ છીએ. ત્યારે હું વિનંતી કરું ભાઈ હરેશભાઈને, વોટફોર્ડ સિટી ઓફ લંડન. અને આપણી વચ્ચે વિશ્વભરમાં વસતા લેવા પાટીદારોમાંના પ્રતિનિધિ રૂપે યુકેથી વોટફોર્ડથી અત્યારે ઉપસ્થિત છે વિજયભાઈ પટેલ, સચિનભાઈ શેલડિયા, કેતનભાઈ પીપળિયા અને યશભાઈ કોરાટ. એમને વિનંતી કરીશ મંચ ઉપર પધારવા માટે અને ટીમને વિનંતી કરીશ આપનો આભાર. આપ સૌ ઝડપથી નીચે આવશો. રમેશભાઈ, હાલો. અમરેલી જિલ્લો, આભાર. બારી પાકા છે, એમાં અમારા રમેશભાઈ કાથરોટિયા છે ને. વિજયભાઈ પટેલ, સચિનભાઈ શેલડિયા, કેતનભાઈ પીપળિયા અને યશભાઈ કોરાટ યુકે વોટફોર્ડથી ઉપસ્થિત છે. એમનું સન્માન અને અભિવાદન કરીશું મંચ ઉપર થોડી જ ક્ષણોમાં. બારી બારી. અને હવે તમારી તાળીઓનો ગડગડાટ જોઈએ. લંડનથી છે કાગવડની ધરતી ઉપર ખોડલધામ સંગઠન આ કન્વીનર મીટ 2026માં જે મહેમાનો ઉપસ્થિત છે, હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી એક વખત 30 સેકન્ડનો તાળીઓનો ગડગડાટ. તાળીઓના ગડગડાટથી વધાવતા રહો, કારણ કે લંડનમાં મંદિર બનાવવાનું છે. રૂપિયા કરતા ડોલર કિંમતી છે, ઝડપથી થશે. આભાર. અને હવે
તામિલનાડુના ચેન્નઈમાં જે આપણું પ્રતિનિધિત્વ કરે છે કન્વીનર તરીકે એવા નિલેશભાઈ ઢેઢી, એમને વિનંતી કરું પ્લીઝ કે પછી નવરાત્રિ હોય ખોડલધામની કે નરેશભાઈનો જન્મદિવસ હોય, જે સિસ્ટમથી આપણે અહીંયા ઉજવીએ છીએ અને કરીએ છીએ એ જ રીતે નિલેશભાઈ ત્યાં ખોડલધામના બેનર ઉઠાડા પ્રવૃત્તિઓ કરે છે. નિલેશભાઈ ઢેઢી, તામિલનાડુ ચેન્નઈથી. આવો નિલેશભાઈ. અકડાવો થોડી ઘણી તો નહીં શીખાવે. નિલેશભાઈને પણ તમારે તાળીઓથી વધાવો પડે. હાથ ઊંચા કરીને તાળીઓથી ગડગડાટથી વધાવો. નિલેશભાઈ નીચે આવે ત્યારે પૂછવું છે કે બિઝનેસ શેનો છે. કાપડનો બિઝનેસ છે. વાહ. ચાલો ભાવનગર જિલ્લો આવી જાય. એમના ઝોન અધ્યક્ષ અમારા આદરણીય શ્રી રમેશભાઈ મેંદપરા અને એમના કન્વીનર શ્રી વિશાલભાઈ ધામેલિયા, એમના શહેર કન્વીનર મહેશભાઈ કાકડિયા અને શહેર મહિલા કન્વીનર ભાવનાબેન સોનાણી, તેઓ મંચ પર આવશે ઝડપથી. પાલીતાણા કન્વીનર ઘનશ્યામભાઈ સિહોરા, મહિલા કન્વીનર નીતાબેન સિહોરા, સિહોર ગોરધનભાઈ વિરાણી અને મહિલા કન્વીનર દયાબેન લીંબાણી, ગારિયાધર વિઠ્ઠલભાઈ સોરઠિયા કન્વીનર અને મહિલા કન્વીનર હિરલબેન મિયાણી, વલભીપુર દિલીપભાઈ શેટા કન્વીનર, ઉમરાળા જગદીશભાઈ ભીંગરાડિયા કન્વીનર, મહિલા કન્વીનર ભારતીબેન ભીંગરાડિયા, જેસર હિંમતભાઈ ગોટી, ઘોઘા ડીએમ જતાણી, મહિલા કન્વીનર મુક્તાબેન જેતાણી, મહુવા લાભેશભાઈ પારઠિયા અને મહિલા કન્વીનર ડૉક્ટર શિલ્પાબેન તળાજા, સૌજીભાઈ ગાંગાણી અને મહિલા કન્વીનર કંચનબેન ગાંગાણી મંચ ઉપર આવશે. બધાનું નામ બોલો ને. નીતાબેન સિહોરા, દયાબેન લીંબાણી, હિરલબેન મિયાણી, ભારતીબેન ભીંગરાડિયા, મુક્તાબેન જેતાણી, ડૉક્ટર શિલ્પાબેન અને કંચનબેન ગાંગાણી. રમેશભાઈ મંચ ઉપર જ આપ રહેશો. આપ ઝોનના અધ્યક્ષ છો. અને હવે બોટાદ જિલ્લો અને બોટાદ જિલ્લાના કન્વીનર તરીકે રજનીકાંતભાઈ ઇટાલિયા અને જિલ્લા મહિલા કન્વીનર ડૉક્ટર શારદાબેન પટેલ, શહેર કન્વીનર જીતેન્દ્રભાઈ કળથિયા અને શહેર મહિલા કન્વીનર કોમલબેન શેટા મંચ ઉપર આવશે. બોટાદ તાલુકા કન્વીનર જગદીશભાઈ સવાણી, મહિલા કન્વીનર હંસાબેન સવાણી, રાણપુરમાંથી ચંદુભાઈ બદ્રેશિયા અને ચેતનાબેન દેવૈયા, બરવાળામાંથી જીગરભાઈ ડુંગરાણી અને મહિલા કન્વીનર પિનલબેન સોનાણી, ગઢડામાંથી મનુભાઈ સવાણી અને પાયલબેન મિયાણી. અને આવી જ રીતે ગુજરાત બહાર એટલે કે મહારાષ્ટ્રના ન્યૂ બોમ્બેમાં રાજુભાઈ, દહીસર મીરા રોડ ઉપર મનસુખભાઈ કાચડિયા, મધ્યપ્રદેશ રતલામમાં જમનલાલ પાટીદાર, કનૈયાલાલ પાટીદાર, ભોપાલ લક્ષ્મીનારાયણ પાટીદાર, નંદકિશોર પાટીદાર અને ધાર જિલ્લામાં ઈશ્વરલાલ પાટીદાર, તિલગારામાં સોહન પાટીદાર, મંદસૌરમાં રમેશ પાટીદાર, શ્યામજી પાટીદાર અને નીમચમાં રમેશચંદ્ર પાટીદાર, તમામ મિત્રો ત્યાં ખોડલધામના બેનર હેઠળ જે પ્રવૃત્તિઓ આપણે અહીંયા કરીએ છીએ એ જ પ્રવૃત્તિઓ સેમ સિસ્ટમથી સેમ થીમથી કરે છે. મોરબી જિલ્લો, ભાઈ તાળીનો ગડગડાટ આપો. આભાર ભાવનગર. અને મોરબી જિલ્લામાંથી ઝોન અધ્યક્ષ અશોકભાઈ પટેલ, જિલ્લા કન્વીનર બેચરભાઈ ઢેઢી અને જિલ્લા મહિલા કન્વીનર મનીષાબેન દુબરિયા. એમાં ટંકારા તાલુકામાંથી વસંતભાઈ ચૌધરી તાલુકા કન્વીનર,
અને તાલુકા મહિલા કન્વીનર રૂપે મિત્તલબેન સંઘાણી. મોરબી શહેર કંચામભાઈ રોકડ અને તાલુકા મહિલા કન્વીનર મિત્તલબેન કોડીનારિયા. સુરેન્દ્રનગર જિલ્લો તૈયાર રહેશે. અશોકભાઈ મંચ ઉપર જ ઉપસ્થિત રહેશે. જિલ્લા કન્વીનર સુરેન્દ્રનગર દિલીપભાઈ સાવુકિયા અને જિલ્લા મહિલા કન્વીનર કંચનબેન આંબલિયા. એલડી આમોદરા સંકલન સમિતિ. હવે તાલુકા કન્વીનરો અને મહિલા કન્વીનરોના નામ: વઢવાણ પ્રકાશભાઈ ભાયાણી, મહિલા કન્વીનર અસ્મિતાબેન પેઢડિયા. મૂળી સુરેશભાઈ ગુલાણી અને તાલુકા મહિલા કન્વીનર હંસાબેન દેવૈયા. લીંબડી હિતેશભાઈ બાંધણિયા અને મહિલા કન્વીનર આશાબેન સોજિત્રા. લખતર વિજયભાઈ સુતરિયા અને મહિલા કન્વીનર સ્મિતાબેન સુતરિયા. સાયલા રાજેશભાઈ કચિયા અને મહિલા કન્વીનર રંજનબેન સરવાળિયા. ધ્રાંગધ્રા બદ્રેશયા અશ્વિનભાઈ અને મહિલા કન્વીનર સાધનાબેન પેઢડિયા. અને ચુડા કચિયા મહાદેવભાઈ અને મહિલા કન્વીનર મીનાક્ષીબેન રામાણી. સુરેન્દ્રનગર. કચ્છ, એમાં પણ અશોકભાઈ ઝોન અધ્યક્ષ છે જ મંચ ઉપર. જિલ્લા કન્વીનર લાલજીભાઈ વેકરિયા. જિલ્લા મહિલા કન્વીનર નીલમબેન રાબડિયા. શહેર કન્વીનર સુનિલભાઈ રાબડિયા. અને એમાં જે તાલુકો છે એ ભુજ તાલુકો, પણ તાલુકો મોટો છે એટલે પ્રદીપભાઈ કેરાઈ, હસમુખભાઈ વેકરિયા, ધનજીભાઈ સેંધાણી, વિષ્ણુભાઈ વેકરિયા, જગદીશભાઈ નાકરાણી, કમલેશભાઈ નાકરાણી. અને મહિલા કન્વીનર તાલુકાઓના: સેંધાણી શાંતાબેન, કાંતાબેન વેકરિયા, સેંધાણી ધ્રુતિબેન, રઘવાણી પ્રિયાંશીબેન અને કેરાઈ હસમિતબેન. અચંજો કચડો બારે માસ. લાલજીભાઈની સાથે આફ્રિકા જે આપણું પ્રતિનિધિત્વ કરે છે એવા હર્ષુભાઈ વેકરિયા પણ જોડાયા છે, જેઓ નૈરોબીમાં એમની ટીમ સાથે ત્યાં ખોડલધામની પ્રવૃત્તિઓ કરે છે, જેમાં લક્ષિત ભુડિયા, હિતેશ રાબડિયા, હરજીભાઈ ભુડિયા, કરશનભાઈ સેંઘાણી અને દર્શિલભાઈ સેંઘાણી, આ યુવાનોની ટીમ સાથે હર્ષિભાઈ ત્યાં નૈરોબીમાં આપણી ખોડલધામની પ્રવૃત્તિઓ કરે છે. પાટણ, નેહલભાઈ પટેલ ઝોન અધ્યક્ષ અને જિલ્લા કન્વીનર પિંકલભાઈ પટેલ. જિલ્લા મહિલા કન્વીનર શારદાબેન પટેલ મંચ પર આવશે. પાટણના પટોળા વખણાય છે. અનારબેન વાત કરી લેવી. બનાસકાંઠા, પાટણ ઝોનમાં જ મિલનભાઈ પટેલનું પણ સન્માન કરીશું. પાટણ ઝોન સંકલન સમિતિના મિલનભાઈ પટેલ મંચ પર આવશે. શારદાબેન અને પિંકલભાઈ પટેલ, પાટણ જિલ્લા કન્વીનર પિંકલભાઈ પટેલ અને શારદાબેન પટેલ મહિલા કન્વીનર. આ ભાઈ અને બેનને વિનંતી. યસ, શારદાબેન, પિંકલભાઈ. ઓકે. બનાસકાંઠા, નેહલભાઈ પટેલ, હિતેશભાઈ ગોઠી જિલ્લા કન્વીનર. જિલ્લા મહિલા કન્વીનર પુષ્પાબેન દેરિયા. શહેર કન્વીનર દિનેશભાઈ પટેલ અને શહેર મહિલા કન્વીનર વનિતાબેન પટેલ. પાલનપુર તાલુકા કન્વીનર ચિરાગભાઈ વાગડોદા અને તાલુકા મહિલા કન્વીનર કાશુબેન પટેલ. ડીસામાં સતીશભાઈ વોરા,
કન્વીનર અને મહિલા કન્વીનરમાં કાંતાબેન પટેલ. અમીરગઢમાં ફોસી સાગરભાઈ તાલુકા કન્વીનર અને મહિલા કન્વીનર તરીકે ગોમતીબેન પટેલ બનાસકાંઠા તાલુકો. આભાર શારદાબેન. પાટણ જિલ્લા મહિલા કન્વીનર શારદાબેન પટેલ, આપનો આભાર. મહેસાણા જિલ્લાના ઝોન અધ્યક્ષ નેહલભાઈ મંચ ઉપર જ ઉપસ્થિત રહેશે. જિલ્લા કન્વીનર રૂપે અશોકભાઈ પટેલ આવશે. મહિલા કન્વીનર જિલ્લાના ડૉક્ટર કાશ્મીરાબેન પટેલ આવશે. તાલુકા શહેર કન્વીનર પટેલ રાકેશભાઈ અને શહેર મહિલા કન્વીનર પુષ્પાબેન પટેલ મંચ ઉપર આવશે. મહેસાણા તાલુકો. રમેશભાઈ તરેતી બરાબર ને? અમારે જુનાગઢમાં તળેટી છે. મુકેશભાઈ તરેતી. ઉર્મિલાબેન પટેલ તાલુકા મહિલા કન્વીનર મહેસાણાના. પછી વિસનગર તાલુકામાંથી સુરેશભાઈ પટેલ અને ગીતાબેન પટેલ મહિલા કન્વીનર. મને હવે ખ્યાલ આવ્યો કે મહેસાણા બાજુ પટેલ કેમ કરી નાખે છે વાહે. આ બીજો જે પ્રશ્ન આવ્યો ને તરેતી ને એવો ન આવે એમ. ઊંઝામાંથી નવનીતભાઈ પટેલ અને મહિલા કન્વીનર હંસાબેન પટેલ. વિજાપુરમાંથી અશ્વિનભાઈ પટેલ કન્વીનર અને તાલુકા મહિલા કન્વીનર ઉષ્માબેન પટેલ. વડનગરમાંથી ગિરીશભાઈ પટેલ કન્વીનર અને મહિલા કન્વીનરમાં પટેલ રીટાબેન. અને બેચરાજીમાંથી પરેશભાઈ પટેલ કન્વીનર અને મહિલા કન્વીનર અલ્પાબેન પટેલ. સાબરકાંઠા જિલ્લો પણ તૈયાર રહેશે. ઝોન અધ્યક્ષ નેહલભાઈ પટેલ મંચ પર જ રહેશે. જિલ્લા કન્વીનર ડોક્ટર સૌરભભાઈ પટેલ. જિલ્લા મહિલા કન્વીનર ભૂમિકાબેન પટેલ. શહેર કન્વીનર આશીષ કુમાર પટેલ અને શહેર મહિલા કન્વીનર દીપિકાબેન પટેલ. હવે એમાં સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓના કન્વીનર હિંમતનગર કિશનભાઈ પટેલ તાલુકા કન્વીનર. મહિલા કન્વીનર કૈલાશબેન પટેલ. ઈડર અંકિત કુમાર પટેલ અને મહિલા કન્વીનર સોનલબેન પટેલ. પ્રાંતિજ મયુરભાઈ પટેલ અને મહિલા કન્વીનર પારુલબેન પટેલ. તલોદ કુણાલભાઈ પટેલ અને મહિલા કન્વીનર ઉર્મિલાબેન પટેલ. ગાંધીનગર નેહલભાઈ પટેલ મંચ ઉપર જ રહેશે. જિલ્લા કન્વીનર રૂપે પૂર્વિનભાઈ પટેલ અને કલોલ એમાંનો એક તાલુકો એટલે એના તાલુકા કન્વીનર શૌર્ય પટેલ અને ગુંજનભાઈ પટેલ મંચ ઉપર આવશે. અરવલ્લી જિલ્લો. એના ઝોન અધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ. જિલ્લા કન્વીનર નટુભાઈ પટેલ. જિલ્લા મહિલા કન્વીનર લીલાબેન પટેલ. તાલુકા કન્વીનરો પણ તૈયાર રહેશે. બાયડના તાલુકા કન્વીનર અમૃતભાઈ પટેલ. માલપુરના કન્વીનર વલ્લભભાઈ એમ પટેલ અને તાલુકા મહિલા કન્વીનર લીલાબેન એમ પટેલ. મોડાસામાંથી વિનોદભાઈ પટેલ અને મહિલા કન્વીનર ગીતાબેન પટેલ. અમદાવાદ જિલ્લો તૈયાર રહેશે.
અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચેથી આ બધા યુવાનો અમદાવાદ પરસોત્તમભાઈ ગેવરિયા ઝોન અધ્યક્ષ, કનુભાઈ કોઠિયા અને વિઠ્ઠલભાઈ સાવલિયા ત્રણેય મંચ પર આવશો. અને જિલ્લા કન્વીનર રૂપે મનોજભાઈ સાવલિયાને વિનંતી કરીશ, મંચ પર આવશે. અમદાવાદ ગ્રામ્ય ચંદુભાઈ ડોબરિયા, અમદાવાદ પશ્ચિમ અરવિંદભાઈ પરસાળા, દસક્રોઈ ઘનશ્યામભાઈ પટેલ અને ધોળકા આકાશભાઈ પટેલ આ બધા મંચ પર આવશે. પ્રકાશભાઈ મોરડિયા સંકલન સમિતિ, એમને વિનંતી કરીશ, મંચ પર આવશે. પ્રકાશભાઈ મોરડિયા મંચ પર. ખેડા ઝોન અધ્યક્ષ મંચ પર ઉપસ્થિત રહેશે પ્રવીણભાઈ પટેલ, જિલ્લા કન્વીનર વિજયભાઈ મારકણા. પછી એમાં મહુધા 22 ગામ લેવા પટેલ સમાજ અમિતકુમાર પટેલ, ઠાસરા કઠોલાલ 11 ગામ લેવા પટેલ સમાજ જિગ્નેશભાઈ પટેલ અને સંજયકુમાર પટેલ. વાઘરોલી 22 ગામ લેવા પટેલ સમાજ ભાગ્યેશભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ. અંબા 20 ગામ લેવા પટેલ સમાજ અંકિત કુમાર એમ પટેલ અને નીતિન કુમાર પી પટેલ અને રાજુભાઈ પટેલ. ખેડા આણંદ પ્રવીણભાઈ મંચ પર જ રહેશે. જિલ્લા કન્વીનર દિવ્યેશભાઈ પોલરા. 17 ગામ લેવા પટેલ સમાજ નિરેનભાઈ પટેલ અને વિશાલભાઈ પટેલ. 22 ગામ વાલાસણ દીપેનભાઈ પટેલ. 5 ગામ પોસુન તેજસભાઈ પટેલ અને હિતેશભાઈ પટેલ. નાની 27 ગામ હાર્દિકભાઈ પટેલ. મોટી 27 ગામ મિલનભાઈ પટેલ. 14 ગામ કેતનભાઈ પટેલ. 16 ગામ પરેશભાઈ પટેલ. 21 ગામ ભૂપેન્દ્રભાઈ પટેલ. 15 ગામ નીરવભાઈ પટેલ. 24 ગામ દર્પણભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર લેવા પટેલ રજનીભાઈ છોડવડિયા અને નીતેશભાઈ કસવાલા. આણંદ આણંદમાં આનંદ. અને મજાની વાત એ છે કે ગામ વેચી લીધા, 14 ગામ ને 16 ગામ ને. અહીંયા અમારે એક ગામ હાથમાં નથી. વડોદરા પ્રવીણભાઈ મંચ પર ઉપસ્થિત જ છે, ઝોન અધ્યક્ષ. જિલ્લા કન્વીનરમાં સુજયભાઈ અમીન, જિલ્લા કન્વીનર વડોદરા. જિલ્લા મહિલા કન્વીનર કૃષ્ણાબેન પટેલ. શહેર કન્વીનર જિગ્નેશભાઈ વસોયા અને શહેર મહિલા કન્વીનરમાં પશ્ચિમ ઝોન ફાલ્ગુનીબેન ભેસાણિયા, દક્ષિણ ઝોન વિલાસબેન વઘાસિયા, પૂર્વ ઝોન વિજયાબેન ઠુમ્મર અને ઉત્તર ઝોન કલ્પનાબેન અશ્વિનભાઈ. પછી એમાં જે તાલુકાઓ છે એમાં વડોદરા તાલુકો ભોગીલાલ પટેલ, સાવલી તાલુકો જિગ્નેશભાઈ પટેલ, પાદરા તાલુકો રિંકેશ કુમાર પટેલ, વાઘોડિયા ભાવેશ કુમાર પટેલ અને સાવલી તાલુકામાં મહિલા કન્વીનર રૂપે જયાબેન પટેલ.
વડોદરા ઝોન સંકલન સમિતિમાં કુમુદભાઈ અકબરી. વડોદરા ઝોન સંકલન સમિતિના કુમુદભાઈ અકબરી પણ મંચ ઉપર આવશે. પંચમહાલ દીપકભાઈ આપની ટીમ સાથે આપ હરેશભાઈ નામ પંચમહાલ જિલ્લા કન્વીનર ગૌરાંગ કુમાર પટેલ અને જિલ્લા મહિલા કન્વીનર અર્ચનાબેન પટેલ. ગોધરા શહેર 12 ગામ ગોકુલેશભાઈ પટેલ. ગોધરા શહેર 15 ગામ કિરીટભાઈ પટેલ. ગોધરા શહેર 28 ગામ વરદરી વિભાગ વિજયભાઈ પટેલ. ગોધરા શહેર 42 ગામ લેવા પટેલ સમાજ, એમાં કન્વીનર રાકેશભાઈ પટેલ અને મહિલા કન્વીનર દામિનીબેન પટેલ. અને ગોધરા શહેર 28 ગામ વરદરી વિભાગમાં મહિલા કન્વીનર અલકાબેન પટેલ. ગોધરા શહેર 52 ગામ લેવા પટેલ સમાજ કલ્પેશભાઈ પટેલ અને મહિલા કન્વીનર દીપ્તિબેન પટેલ. ગોધરા શહેર 24 ગામ કોઠંબા વિભાગ કુણાલભાઈ પટેલ અને મહિલા કન્વીનર દીપિકાબેન પટેલ. ગોધરા, કલોલ, હાલોલ અને ઘોગંબા 21 ગામ ભૌતિક કુમાર પટેલ. ગોધરા શહેર કલોલ 15 ગામ શરદભાઈ પટેલ. ગોધરા શહેર 12 ગામ મયંકભાઈ પટેલ. અને હવે હું વિનંતી કરું મહીસાગર જિલ્લાની ટીમ, જેમાં સંકલન સમિતિના દીપકભાઈ પટેલ, આપ અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ આપ સ્ટેજ પર જ રહેશો. જિલ્લા કન્વીનર હિતેશકુમાર પટેલ, બેન શ્રી નીતિક્ષાબેન જિલ્લા કન્વીનર. પંચમહાલના લુણાવાડા શહેરના શહેર કન્વીનર અરુણાબેન પટેલ અને શહેર મહિલા કન્વીનર અરુણાબેન પટેલ અને શહેર કન્વીનર નાથાભાઈ પટેલ. સાથે 52 ગામ પાટીદાર સમાજ અંબાલાલ પટેલ અને લતાબેન પટેલ. બાલાસિનોરથી શીતલભાઈ પટેલ રીનાબેન. 28 ગામ વરદરીથી મોહનભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ. 24 ગામ કોઠંબા વિભાગ મહેશભાઈ પટેલ, નીરુબેન પટેલ. 42 ગામ પાનમકોઠા હરીશભાઈ અને રશીલાબેન પટેલ. 42 ગામ ખાનપુર અરવિંદભાઈ પટેલ ભાવનાબેન. કડાણા 52 ગામ લેવા પટેલ સમાજ જયંતિભાઈ પટેલ, કૈલાસબેન પટેલ. વીરપુર વિભાગ નારણભાઈ પટેલ અને લીલાબેન પટેલ. સાથે 52 ગામ પાટીદાર સમાજ સંતરામપુર, જેમાં મનુભાઈ પટેલ, નીમાબેન પટેલ. સંતરામપુર શહેર 52 ગામ જયંતિભાઈ પટેલ, હેતલબેન પટેલ અને સંતરામપુર ગ્રામ્યમાંથી વિજયકુમાર પટેલ અને ફાલ્ગુનીબેન પટેલ. ભાઈ શ્રી દીપકભાઈ અને હિતેશભાઈની ટીમ. ભરૂચ જિલ્લો, એમાં જિલ્લા કન્વીનર જયશીલભાઈ પટેલ, ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ. જિલ્લા મહિલા કન્વીનર શોભનાબેન દેવાણી. શહેર કન્વીનર પિયુષભાઈ રૂપાપરા, વિપુલભાઈ વેકરિયા અને શહેર મહિલા કન્વીનર ઉર્મિબેન વાનાણી અને અમિતાબેન સોજિત્રા. ભરૂચ તાલુકા કન્વીનર હિમાંશુભાઈ પટેલ અને તાલુકા મહિલા કન્વીનર દિવ્યાબેન પટેલ. અંકલેશ્વર તાલુકો ભાવિકભાઈ પટેલ. આમોદ તાલુકો અશોકભાઈ પટેલ. વાગરા તાલુકો ચિમનભાઈ પટેલ. જંબુસર તાલુકો દિલીપભાઈ પટેલ અને મહિલા કન્વીનર સ્નેહાબેન પટેલ. ઝઘડિયા દક્ષેશભાઈ પટેલ અને નેત્રંગ ભાવેશભાઈ પટેલ અને મહિલા કન્વીનર તરીકે ઈલાબેન ગુંદાળિયા. અને એમાં સંકલન સમિતિમાંથી પંકજભાઈ ભુવા મંચ પર આવશે. પછી દાહોદ
જિલ્લો તૈયાર રહે. ભરૂચ જિલ્લો મંચ ઉપર જઈ રહ્યો છે અને દાહોદ જિલ્લો અહીંયા તૈયાર રહેશે. એમાં ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત છે જ. જિલ્લા કન્વીનર ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદના જિલ્લા કન્વીનર તેઓ આવશે. અને જિલ્લાના સહ કન્વીનરોમાં 2 મિત્રો અશ્વિનભાઈ પટેલ અને લક્ષેશભાઈ પટેલ આ બંને મિત્રો પણ મંચ ઉપર આવશે. દાહોદ તાપી જિલ્લો. તાપી જિલ્લાના આ ત્રણેય જિલ્લાના જે ઝોન અધ્યક્ષ છે ભરતભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત છે. જિલ્લા કન્વીનર તાપી જિલ્લામાંથી ધીરજભાઈ પટેલ તેઓ મંચ પર આવશે. અને તાલુકામાં નિઝર તાલુકો જે છે એમાં હેમંતભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, પ્રેમ દયાલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, મયુરકુમાર પટેલ, રાજેશભાઈ પટેલ, ધીરજભાઈ પટેલ આ મિત્રો મંચ પર આવશે. નિઝર બધાને વિનંતી છે કે આપણે કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી. હજુ આપણે બંને મહાનુભાવોને મંચ ઉપરથી સાંભળવાના છે, એમના આશીર્વાદ અને શુભકામનાઓ લેવાની છે. નર્મદા જિલ્લો ભરતભાઈ મંચ ઉપર છે, ઝોન અધ્યક્ષ. જિલ્લા કન્વીનર દિનેશભાઈ પટેલને વિનંતી કરીશ મંચ ઉપર આવશે. જિલ્લા મહિલા કન્વીનર રૂપલબેન પટેલને વિનંતી કરીશ મંચ ઉપર આવશે. એમાં રાજપીપળા નાંદોદ એમના તાલુકા કન્વીનર ગૌતમભાઈ પટેલ અને તાલુકા મહિલા કન્વીનર ધર્મિષ્ઠાબેન પટેલ. તિલકવાડા જગદીશભાઈ રાખ તાલુકા કન્વીનર અને મહિલા કન્વીનરમાં અરુણાબેન રાખ. ગરુડેશ્વર સાગરભાઈ ભાયાણી અને મહિલા કન્વીનર તેજલબેન ભાયાણી મંચ ઉપર આવશે. નર્મદા જિલ્લાના આ તમામ મિત્રો. આજે જે મિત્રો અહીંયા આવ્યા નથી ને એમણે ઘણું ગુમાવ્યું છે એમ પણ કહી શકાય. જેમના નામનું સ્મરણ થયું હશે એમના કોઈ કારણો, પણ આ સંગઠનની આવી વિશાળ જ્યોત પ્રગટી હોય અને એમાં હાજર રહેવાનો જે લાવો છે કંઈક વિશેષ હોય છે. એટલે ભવિષ્યમાં આપણે સૌ જ્યારે પણ ખોડલધામની હાક વાગે ત્યારે આપણે પૂરેપૂરી સંખ્યામાં અહીંયા હાજર રહીએ દરેક જિલ્લામાંથી, એવો પણ આપ સૌને એક સંદેશો અહીંયાથી આપીએ છીએ. નવસારી જિલ્લામાંથી ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ મંચ પર છે. જિલ્લા કન્વીનર વિપુલભાઈ કોટડિયાને વિનંતી કરીશ મંચ પર આવશે. નવસારી તાલુકો આશીષભાઈ રાખોલિયા, ચીખલી ગજેરા મહેશકુમાર, જલાલપુર સંજયભાઈ પાગડાર, મનીષભાઈ દેવાણી અને ભાવિકભાઈ જોગાણી આ બધા મિત્રો નવસારી જિલ્લા અને તાલુકાના સંગઠન પાકના આપણા મિત્રો મંચ પર આવશે. એ પછી વલસાડ જિલ્લાના ઝોન અધ્યક્ષ રૂપે ભરતભાઈ પટેલ સ્વાભાવિક રીતે જ છે. નર્મદા, નવસારી, વલસાડ વગેરે 5 જિલ્લાઓમાં ભરતભાઈ પટેલ ઝોન અધ્યક્ષ છે. પણ વલસાડ જિલ્લાના કન્વીનર રૂપે પરેશભાઈ અંટાળા, જિલ્લાના મહિલા કન્વીનર રૂપે ઈશાબેન સાવલિયા, શહેર કન્વીનર રૂપે જીતભાઈ રંગાણી આ મિત્રો ઝડપથી મંચ ઉપર આવશે. અને એમાં ધરમપુર તાલુકાના કન્વીનર હરસુખભાઈ પટેલ, પારડીના કન્વીનર રાજેશભાઈ પોકિયા અને જયશ્રીબેન ડોબરિયા મહિલા કન્વીનર, વાપીમાંથી કથિરિયા ભરતભાઈ કન્વીનર અને મહિલા કન્વીનર શર્મિલાબેન પાનસુરિયા, ઉમરગામમાંથી મહેશકુમાર કોલડિયા કન્વીનર અને સેલવાસમાંથી નિકુંજભાઈ પટોળિયા કન્વીનર રૂપે આ વલસાડ જિલ્લાના તમામ સંગઠન પાકના યુવાન મિત્રો મંચ ઉપર આવશે. અમદાવાદ પૂર્વ વિસ્તાર જિલ્લા કન્વીનર રૂપે પ્રકાશભાઈ મોરડિયા યથાવત છે, જેમનું હમણાં જ આપણે સન્માન કર્યું એવા અમદાવાદ પૂર્વ વિસ્તાર જિલ્લા કન્વીનર પ્રકાશભાઈ મોરડિયાનું પણ પુનઃસ્મરણ કરું છું.
સંકલન સમિતિમાં આપણા ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા અને એમની સાથે અલ્પેશભાઈ કથિરિયા, એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવશે. દિનેશભાઈ બાંભણિયા અને અલ્પેશભાઈ કથિરિયા જેઓ સુરત સંકલન સમિતિમાં અને પૂર્વ કન્વીનર તરીકે સેવા બજાવી છે. અલ્પેશભાઈ અને દિનેશભાઈ. માંડવી એરેટની ટીમ તૈયાર છે પ્લીઝ. સુરત જિલ્લો માંડવી એરેટની ટીમ. અને હવે હું સુરત જિલ્લાના માંડવી તાલુકો માંડવી અરેટ એમની ટીમ હું વિનંતી કરું હરેશભાઈ ડોબરિયા. યસ, માંડવી તાલુકા કન્વીનર હરેશભાઈ ડોબરિયા અને મહિલા કન્વીનર બેન શ્રી કવિતાબેન શેખલિયા સાથે નીતેશભાઈ ભંડેરી, ધવલભાઈ દેસાઈ, ધીરજભાઈ તરફદા, ખીમજીભાઈ મુંગરા, પંકજભાઈ વેકરિયા, દીપાબેન અકબરી, કુંદનબેન વેકરિયા, ધારાબેન ડોબરિયા અને અંકિતાબેન મોલિયા. હરેશભાઈ, આપની આ ટીમ સાથે માંડવી તાલુકાના કન્વીનર અને મહિલા કન્વીનર તરીકે પધારશો. આ સંગઠનની પાંખના તમામ આપણા કાર્યકર્તા મિત્રોનું આ સન્માન થયું. આભાર નરેશભાઈ પટેલ આપનો. અને હું અનારબેનને વિનંતી કરું કે આપનું પ્રાસંગિક ઉદ્બોધન છે તો આપ સીધા મંચ ઉપર જ આવો અને આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે નરેશભાઈ પટેલ અને અનારબેન પટેલને વધાવીશું. અને ખોડલધામ સંગઠન હેડ આદરણીય અનારબેન પટેલ સંગઠનને લગતી એમની સ્પીચ, એમનું પ્રવચન, પ્રાસંગિક ઉદ્બોધન આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું અને આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખીશું. પ્રાંગણમાં છીએ, હાથ ઊંચો કરીને બોલશું બધા. જય માં ખોડલ. આપણા બધાના માર્ગદર્શન અને મોટા ભાઈ સમાન દીર્ઘદ્રષ્ટા હોય તો જ આટલું મોટું ખોડલધામ ટ્રસ્ટ બની શકે એવા ભાઈ નરેશભાઈ, માનનીય ટ્રસ્ટીશ્રીઓ, એ ટ્રસ્ટીશ્રીઓ કે જેનું પરસેવો ભાઈ સાથે અહીંયા લાગેલો છે, બધા વડીલો, નવનિયુક્ત જિલ્લા કન્વીનરો, તાલુકા કન્વીનરો, બહેનો, ભાઈઓ અને કાર્યકર્તાઓ. ભાઈને બધા વચ્ચે એક પ્રોમિસ કરીશ કે આટલી મોટી એક જવાબદારી મને આપી છે અને જે વિશ્વાસ એમણે મારામાં મૂક્યો છે એ વિશ્વાસને હું ડગવાનું છું. અને મને એનું પૂરું ભાન છે કે આ નાનું પદ નથી. આ પદ માટે ઘણી મહેનતની જરૂર છે, કારણ કે એમણે જે પાયા રોપ્યા છે, જે પાયા ઉપર આ ઇમારત બની છે, એ પાયાની એક ઈંટ બનવાનો મોકો મળ્યો. એના માટે ભાઈ આપનો આભાર માનું છું. સંગઠન કેમ ભાઈએ તો ઊભું કર્યું અને કેટલા બધા વર્ષો પછી આપણે આટલો સરસ એક કાર્યક્રમ કરી શક્યા.
અમે છેલ્લા 8 મહિનાથી અમારી ટીમ, એવું કહીએ તો સંગઠનની અમારી ટીમ, એમાં જેનીબેન ઠુમર, ગોપાળભાઈ રૂપાપરા, હસમુખભાઈ લુણાગરિયા, મનોજભાઈ સાકરિયા, જસુબેન કોરાટ, અમે આ બધા 6 થી 8 મહિના બધા મોટાભાગે બધા જિલ્લાઓમાં મળવાનો પ્રયત્ન કર્યો. આપણા જૂના કાર્યકર્તાઓ, એવા કાર્યકર્તાઓ જેની પાસે હોદ્દો નથી, ઘણા બધાને મળ્યા અને એમની લાગણીઓ સમજવાની કોશિશ કરી. અને એ જ્યારે લાગણીઓ અમારા સુધી આવી ત્યારે અમને એમ લાગ્યું કે ક્યાંક કઈ વસ્તુથી એકબીજાને કનેક્ટ આપણે કરી શકીએ. અને એટલા માટે જવાબદારી ભાઈએ બી કીધું, આગળ પણ બધાએ કીધું કે જવાબદારીઓ બદલાતી રહેશે. કાલે આપણી જગ્યા પર કોઈ બીજું આવશે અને આપણે ખુશી ખુશી નવા લોકોને આપણે તૈયાર કરશું અને એ જ નવા લોકો આગળ આપણું નવું ભવિષ્ય ઊભું કરશે. તો આ તો સમાજ છે ને, આ કોઈ પાર્ટી નથી, આ સમાજ છે. અને સમાજ જ્યારે હોય ત્યારે હંમેશા તાંતણા જોડાતા હોય. આપણે બધા એક તાંતણાથી બંધાયેલા છે, જે તાંતણો કદાચ જોવા બી નથી દેખાતો બી નથી, એવા તાંતણાથી બંધાયેલા છે. અને એક એવા સમાજ માટે બંધાયા છે જે આપણો પોતાનો છે, જેણે આપણને જન્મથી કંઈક આપ્યું છે. લિનિયેજ આપણા બાપ દાદાઓથી લઈ અને અત્યાર સુધી હું કદાચ સામે ઊભી છું, પણ મારા કેટલા બધા બાપ દાદાઓ અને કેટલા બધા જન્મો પછી કદાચ મને આ સમાજે કંઈક આપ્યું છે. અને એ સમાજ આપણને બોલ્યા ચાલ્યા વગર રોજ જ આપે છે. એ સમાજ માટે આપણને આજે આ હોદ્દો મળ્યો છે અને એમાં આપવાનું જ છે, એમાં કશું લેવાનું નથી. આજે આપણને એમ લાગે કે હું પ્રમુખ છું ને કન્વીનર છું ને પછી હું સહકન્વીનર છું, એ આપવા માટે જ છે, લેવા માટે નથી. એ હોદ્દો કદાચ આપણે કોઈનો દુરુપયોગ, એ હોદ્દાનો દુરુપયોગ કરીને આપણે કરી કાઢ્યું હોય કોઈ વાર સમજ વગર બી અને સમજ સાથે પણ હવે પછી આપણે આ હોદ્દો, જ્યાં આપણને જે હોદ્દો આપણને મળ્યો છે, એ હોદ્દાને આપણે એની રૂએ, એને જે શોભા દે, એનો જે પ્રોટોકોલ હોય, એના જે નિયમો હોય, એ નિયમો પ્રમાણે આપણે હોદ્દાને નિભાવીશું અને તો જ આ સમાજને આપણે કંઈક પાછું આપી શકીશું. એટલે સંગઠન છે ને એક વિચાર છે. ભાઈએ જો આખો ખોડલધામ ટ્રસ્ટ ઊભું કર્યું, તમે વિચારો કે માની ભક્તિ અને એકતાની શક્તિ, આ સૂત્ર બરાબર ને, ભક્તિથી એકતાની શક્તિ. અને ભક્તિ જ્યાં હોય ને ત્યાં હૃદય ચોખ્ખું હોવું જોઈએ, ત્યાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. અહીંયા મન ના ચાલવું જોઈએ, હૃદય ચાલવું જોઈએ. અને એ હૃદય કે મારા નીચેના, સૌથી નીચેની વ્યક્તિ સુધી, પરિવાર સુધી, કે જ્યાં આપણી જરૂર છે, ટ્રસ્ટને જરૂર છે, એ ત્યાં સુધી આપણે ના પહોંચીએ ને તો આ સંગઠન કોઈ કામનું નથી. હું બહુ હૃદયથી બોલું છું અને એનું કારણ એ છે કે અમે ભાઈને જ્યારે સાંભળ્યા છે, હું જ્યારે બી એમની જોડે બેસીને અમે સત્સંગ કરતા હોઈએ અને હંમેશા એ એક જ વાક્ય, અમે ઘણીવાર ફ્રસ્ટ્રેટેડ બી હોય કે ભાઈ અમે આ જિલ્લામાં ગયા અને આ લોકો તો બધા સામસામે છે, ટ્રસ્ટીઓ બી સામસામે છે અને કોઈને હોદ્દો નથી છોડવો, કોઈને એમના જ માણસો લાવવા છે. અને પછી એવું બી કહે કે નવા લોકોને અમે પ્રયત્ન કરીએ તો એવું કહે કે તમારે જિલ્લો પતાવી દેવો છે. તો જ્યારે અમે આવું ફ્રસ્ટ્રેશન કરીને ભાઈ પાસે ગઈએ ત્યારે ભાઈ એક જ વાત કહે, માની ઈચ્છાથી થશે જે થશે, આપણી ઈચ્છાથી કંઈ નહીં થાય. આ વાક્ય બોલવું ને આ નાની વાત નથી. આપણે એમ કે મારાથી થાય છે બધું, મારાથી, હું. પણ ભાઈએ ક્યારેય એમને એવું નથી જોયા કે હું. એમણે હંમેશા માને આગળ રાખ્યા છે. અને હું જ્યારે મારા પરિવાર સાથે બી બેઠી હોઉં ને ત્યારે હું આ વાત એમને કરતી હોઉં કે આ ભક્તિ અને આ જે ડિવોશન છે ને, એ ડિવોશન આપણામાં લાવવું ને એ નાની વાત નથી. અને આપણે એ વ્યક્તિને પણ જોઈને ચાલવાનું છે કે જે વ્યક્તિએ આ ટ્રસ્ટ ઊભું કર્યું છે અને એમની સાથે જેણે ખભે ખભો મિલાઈને ઊભું કર્યું છે એને બી ના ભૂલાય. કારણ કે આપણને નથી ખબર કે એમની આ હિસ્ટ્રીમાં આટલા વર્ષ પછી કદાચ આ હોદ્દો અમને મળ્યો, આ હિસ્ટ્રીમાં કોણે અને કેટલા લોકોએ ક્યાં ટેકો આપ્યો હશે ભાઈને. એ ટેકા માટે બી આપણા દરેકની અંદર એક ગ્રેટિટ્યૂડ બી હોવું જોઈએ. એટલે આપણને ઘણીવાર આ ફ્રસ્ટ્રેશન હોય છે, નાની વ્યક્તિઓને હું મળતી હોઉં ત્યારે ફ્રસ્ટ્રેશન હોય, પણ આપણે ભૂલી અને ફક્ત ને ફક્ત સમાજ માટે એક થઈએ અને સંગઠિત થઈશું ને તો જ ઇતિહાસ રચાશે. બધા અલગ અલગ હોઈએ, આપણી જોડે શક્તિ છે, આપણી જોડે પૈસા છે, આપણી જોડે શું નથી, પટેલો પાસે શું નથી. પણ જેમ જેનીબેને કીધું ને, આ ભાઈના શબ્દો હતા, જે દેડકાની વાત કરી હતી ને, કે દરેક આપણે એક દેડકાને ભેગા કરી શકાય પણ પટેલોને ભેગા ના કરી શકાય, એ ભાઈ બોલતા. અને પણ અમે એમને કીધું કે ભાઈ તમે કરી બતાવ્યું, કારણ કે બધા સાથે છીએ. અને આજે આટલા બધા આપણા કાર્યકર્તાઓ આખા ગુજરાતમાંથી બધા સાથે આવે છે, એ જ દેખાડે છે
કે આપણા ત્યાં કેટલું બધું કામ નીચેના ગામ સુધી થયું છે અને હજી પણ કામ ઘણું બાકી છે. એટલે એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય. મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ. અને આપણે તત્વને પકડીએ. આપણું તત્વ શું છે? ભક્તિ. અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે. તો તત્વ જે આપણું છે ને એ છે ભક્તિ. અને શબ્દ નહીં, કાર્ય. અમે જ્યાં સુધી તમારા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમને એમ લાગશે કે બેન બી બોલે છે, પણ નીચે સુધી અમારી તાલુકા સુધી અમારી સંગઠન ટીમ એટલી મજબૂત છે કે બધા રેડી છે કે આપણે તાલુકા ગામ સુધી પહોંચશું જો આપણને વ્યવસ્થિત રીતે આપણે એક સિસ્ટમ ઊભી કરીશું તો શબ્દ નહીં, આપણે કાર્યથી કરીએ. અને વ્યક્તિની સમાજ, હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં. કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો થશે. આપણી ઓળખ શેનાથી છે? આપણે આપણી જોડે જિલ્લા કન્વીનર આવ્યું કે આપણે અધ્યક્ષ બન્યા કે આપણે ટ્રસ્ટી બન્યા, આગળ શું લખાયું? ખોડલધામ. તો આપણા માટે ખોડલધામ જ મહત્વનું છે. એટલે એ વસ્તુ પકડીને રાખીએ કે આપણી ઓળખાણથી સંસ્થા નથી ઓળખાતી, સંસ્થાની ઓળખાણથી આપણે ઓળખીએ છીએ. અને છેલ્લે એક વાત એ કરીશ, એક સ્ટોરી મને કહેવી છે, કારણ કે આ સ્ટોરી મને મારી મમ્મીએ કીધેલી એ જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર હતા ત્યારે. તો એમણે કીધું કે હું એકવાર એક મ્યુનિસિપલ સ્કૂલમાં ગયા અને રેન્ડમ વિઝિટ હતી, કારણ કે મ્યુનિસિપલ સ્કૂલની ઠેકાણું ના હોય તો એમને એમ થયું કે ભાઈ ચાલો આજે મ્યુનિસિપલ સ્કૂલમાં રેડ પાડીએ. અને એ ત્યાં ગયા અને મ્યુનિસિપલ સ્કૂલમાં જ્યારે ગયા તો રિસેસ હતી અને બધા નાના નાના બચ્ચાઓ રમતા હતા. તો એ બધા ક્લાસરૂમમાં ફરીને જોયું કે ભાઈ કયા ક્લાસરૂમની સ્થિતિ શું છે. તો એક ક્લાસરૂમમાં બહુ બધા બાળકો બેઠા હતા અને જે બધા બાળકો બેઠા હતા એમાંથી એક દીકરો સામે બેઠો હતો અને બાકીના બધા બચ્ચાઓ બેસીને લખતા હતા. એટલે મમ્મીએ એમને પૂછ્યું કે બધા અહીંયા શું કરો છો? તમારે તો રિસેસ છે, તો રિસેસમાં તમે બધા જાઓ. તો બધાને વતી એક દીકરાએ જવાબ આપ્યો કે અમે બધાએ લેસન નહોતું કર્યું ને, હોમવર્ક નહોતું કર્યું ને, એટલે અમને રિસેસમાં પતાવવાનું કીધું છે, એટલે અમે રિસેસમાં પતાવીએ છીએ. તો મમ્મીએ એ દીકરો એટલો સ્માર્ટ હતો, એને પૂછ્યું કે તું તો એવું લાગતો નથી કે તે લેસન ના કર્યું હોય, તો કે તું કેમ નથી કરીને લઈ આવે? તું આટલું સરસ બોલે છે, તું હોશિયાર છું. તો કે મેં તો કરીને આવ્યો છું લેસન, આ બધાએ નથી કર્યું, તો તું કેમ બેઠો છું? તો એણે કીધું કે હું મોનિટર છું, હું ક્લાસનો મોનિટર છું. એ એટલી સરસ એમણે ઘરે આવીને વાત કરી કે આજે એક નાનું બાળક અમને શીખવી ગયું કે લીડર કોને કહેવાય. લીડર એને કહેવાય કે જે છેકથી છેક પ્રશ્નનો ઉકેલ કરે, છેકથી છેક વાતને પકડી રાખે, એને મોનિટર કહેવાય. આપણે બધા મોનિટર બન્યા છીએ અને આપણે કેવા મોનિટર બનશું એ આપણે નક્કી કરવાનું છે, હે ને? અને હું છેલ્લે એટલું કહીશ કે આપણે ભક્તિ છે ને પેલી ખિસકોલી જેટલી. રામ ભગવાન હે ને માતા સીતાને માટે જ્યારે એ રામ સેતુ બાંધતા હતા ત્યારે એક નાનકડી ખિસકોલી, વાંદરા તો મોટા મોટા પથ્થર મૂકતા હતા, હે ને? તો એક ખિસકોલી આમ આળોટે પાણીમાં, પહેલાં ભીની થાય, પછી આળોટે, પછી પાછી પાણીમાં જાય અને પાછી એની ઉપર જે રેતી હોય અંદર નાખે. તો વાંદરા એને હસતા. વાંદરા કે તું શું કરી લેવાની છું? તારાથી શું બ્રિજ બનવાનો છે? તો એણે કીધું કે તમે મોટા નાખો, મારી તો રામ ભગવાનની ભક્તિ છે કે એ ભક્તિથી હું મારા શરીર પર આટલી નાની પણ રેતી ને રજ આવે છે ને, એ રજ હું અંદર મૂકું છું. મને એવું લાગે કે મેં રામ સેતુને ટેકો આપ્યો છે. તો આપણે એટલું તો કરી શકીએ કે ભાઈને ટેકો આપીએ, ટીકા નહીં. ટીકા અલાઉડ નથી. અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છે અને આપણે ખૂબ આગળ વધીએ, નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં તકતા બહેનો બેઠી છે, જે યુવાનોને દિશાની જરૂર છે અને જ્યાં આપણા બુજુર્ગો છે, આપણા એટલા બધા વૃદ્ધાશ્રમો ઊભા થઈ ગયા છે. આપણા સમાજના બુજુર્ગો તો એટલીસ્ટ વૃદ્ધાશ્રમમાં ના હોવા જોઈએ. એવા બધા સારા કામો કરવા માટે આપણે ભેગા થયા છીએ અને આપણે સાથે મળીને કરીશું. આજે મને અને અમારી ટીમને જે મોકો મળ્યો છે, ભાઈ વતી, ટ્રસ્ટ વતી ભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આભાર અનારબેન પટેલ આપનો. અને આપની વાણી અને આપના આ શબ્દોથી એક વાત તો ચરિતાર્થ થશે જ કે સંગઠનની જે જવાબદારી આપના શિરે મુકાઈ છે એ આપ ભલી ભાંતિ નિભાવશો એવા વિશ્વાસ સાથે. આભાર બહેનનો. અને હવે આપણે ભાઈનું માર્ગદર્શન લઈએ. પહેલાં આપ
બધા જવાબદાર કન્વીનર ભાઈઓ બહેનો સહ કન્વીનરો અને સ્વયંસેવકો અહીંયા બેઠા છો ત્યારે આપણે એક સંગઠનનો જે કાર્યક્રમ અહીંયા કર્યો, નિમણૂક પત્ર આપ્યા, જિલ્લા કન્વીનર ભાઈ બહેનોને આઈ કાર્ડ પણ આપ્યા છે ફોટાવાળા, આવો જ કાર્યક્રમ તમે જિલ્લા કન્વીનર અને તમારી ટીમ જે તારીખ અને સમય વહેલામાં વહેલો આપશે એ પ્રમાણે એમના જિલ્લા મથકે કરવાનો છે, જ્યાં એમના તાલુકા કન્વીનરોના આઈ કાર્ડ આપવાના છે. એ કાર્યક્રમ એમના જિલ્લાના દરેક તાલુકા સહ કન્વીનરો અને એમની ટીમની ઓડિયન્સની સામે થાય, જેથી એમના વિસ્તારમાં ખબર પડે કે મારા તાલુકાનો કન્વીનર આ છે. આવો જ કાર્યક્રમ આપણે દરેક જિલ્લા મથકે એના જિલ્લાના તમામ તાલુકાના ટીમ સાથે કરવાનો છે, સેમ કાર્યક્રમ. એટલે એ માટે આપણે ખાસ વિનંતી, આપણે સૌ આ ક્ષણને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કે આપના જિલ્લામાં પણ એક સરસ મજાનો કાર્યક્રમ થાય. અહીંયા રાજ્ય અને દેશના વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા મહાનુભાવોનું સ્મરણ થઈ રહ્યું છે. વિદેશની ધરતી પરથી પણ ઘણા મહાનુભાવોના સ્મરણ થયા અને એવું જ એક નામ એટલે અમારે વીરજીભાઈ પાગડાર યુએસએથી ખાસ અહીંયા પધાર્યા છે, ન્યૂ જર્સીથી સ્પેશિયલ આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા છે. અને આપ સૌને જણાવું કે બહુ જ સેવાભાવી વ્યક્તિત્વ છે. 2017માં જ્યારે આપણો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો, એ કાર્યક્રમમાં પણ એમણે ખૂબ દાન ભેટ માટેનો સહયોગ ત્યાંથી આપ્યો હતો. એવા વીરજીભાઈ પાગડારને હું વિનંતી કરીશ મંચ પર આવશે અને આદરણીય નરેશભાઈ પટેલને પણ વિનંતી કરું કે તેઓ મંચ પર આવી અને એમને ખેસ પહેરાવીને એમનું અભિવાદન અને એમનું સન્માન કરશે. આપણે તાળીઓના ગડગડાટથી આ ક્ષણને પણ વધાવીશું. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવો છે કે યુએસએથી આપણી વચ્ચે અહીંયા આવ્યા છે અને ખૂબ સેવાભાવી વ્યક્તિત્વ છે, આપણા સમાજને ઉપયોગી થાય એવું નામ છે. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ન્યૂ જર્સીના પ્રમુખ છે. તાળીઓના ગડગડાટથી વધાવો, બે હાથ ઊંચા કરીને એક વખત. થેન્ક યુ. અને નરેશભાઈ પટેલને વિનંતી કરું અધ્યક્ષીય પ્રવચન માટે. શ્રી નરેશભાઈ પટેલ તાળીઓના ગડગડાટની વચ્ચે આપણી વચ્ચે. શ્રી ખોડલધામ પવિત્ર પ્રાંગણમાં આજે કન્વીનર 2026 મીટમાં ઉપસ્થિત દરેક વિસ્તારમાંથી, ખાલી ગુજરાત નહીં પણ દરેક વિસ્તારમાંથી પધારેલા મારા વાલા ભાઈઓ અને બહેનો, ખોડલધામ એક વિચાર છે અને આ વિચાર છે એ ચાલતો રહેવાનો. ઘણી બધી વાતો થઈ કે પદ અને હોદ્દો, પણ વિચાર હોય ને એને પદ અને હોદ્દાની જરૂર. આજે મને વિશ્વાસ છે જે વાતો થઈ એ વાતો વચ્ચે ભક્તિ દ્વારા એકતાની શક્તિની જે આપણું વચન છે એ વચન ક્યારેય ખાલી હાથ નહીં જાય એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આમ તો બધાય બોલી લે એટલે અમારે બોલવાનું કઈ રહે નહીં, બધું બોલ નાખ્યું હોય. ઘણા બધા પ્રકલ્પોની વાત થઈ. ખોડલધામ પહેલે દિવસથી એવું ઈચ્છે છે કે છેવાડાના ઘર સુધી રહેલો આપણો ભાઈ અને બેન સુધી ખોડલધામ પહોંચી અને જે પણ એની તકલીફ હોય તકલીફ દૂર કરવામાં મદદ થાય એ ભાગરૂપે આપણે આ સંગઠનની રચના કરી છે. અને ખૂબ આનંદની વાત છે, શિક્ષિત, ખૂબ વિઝનરી, મને જેટલો મોકો મળ્યો છે 1 વર્ષ કામ કરવાનો અનારબેન સાથે, જે સિસ્ટમથી આગળ વધી રહ્યા છે સંગઠન માટે, તેને આજે
સંગઠન અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા એનો મને ખૂબ આનંદ છે. ફરીથી આપની વચ્ચે એટલે મૂકું છું, હમણાં પ્રેસમાં ચાલી રહ્યું છે કે નરેશભાઈએ અનારબેનને અધ્યક્ષ બનાવ્યા સંગઠનના. મને રહેવા દેજો. પણ આ એક કાર્ય ખૂબ અઘરું છે ભાઈ. પ્રવાસ છે ને ખૂબ અઘરો છે. આજકાલના રોડ રસ્તા, આજકાલનો ટ્રાફિક. 2010માં અમે વીરજીભાઈ રાજકોટથી ખોડલધામ 40 મિનિટમાં આવતા, 35 મિનિટમાં આવતા. ટોલ નાકે એક ગાડી ન હોય, સીધા સીધા નીકળી જતા. આજે ટોલ નાકાથી અહીંયા પહોંચવામાં અત્યારે તો રોડ બને છે 2.5, 3, 3.5 કલાક. પણ એમનેમ પણ રોડ નહોતો બનતો ત્યારે 2 કલાક ઓછામાં ઓછી અમને અહીંયા આવતા થાય છે. અત્યારનો પ્રવાસ ખૂબ કઠણ છે. અને એ પ્રવાસ અને એ વ્યવસ્થા, એ માળખું, અત્યારની બધી પ્રભુએ જે આપેલી આપણને અત્યારે વેધર છે જુદી જુદી પ્રકારની, કમોસમી વરસાદ, ક્યારે ઠંડી પડે ક્યારે ગરમી પડે આપણને કંઈ ખબર ન હોય, એમાં પ્રવાસ કરવો ખૂબ મુશ્કેલ છે. અહીં ઘણા બધા મિત્રો બેઠા છે જે ખૂબ મોટા કામ વર્ષોથી કર્યા છે અને ખબર છે કે 10 વર્ષ પહેલાં એરપોર્ટમાં જવું એટલે બહુ ઇઝી હતું. તમે જાઓ એટલે સિક્યુરિટીમાં 10 મિનિટમાં અંદર વ્યા જાઓ. અત્યારે સિક્યુરિટી ક્રોસ કરતાં કરતાં 1.5 કલાક થાય. આ પરિસ્થિતિમાં પ્રવાસ કરવો ખૂબ અઘરો છે. અને ત્યારે આ આખી ટીમ, અનારબેન, જેનીબેન, અમારા વડીલ જસુમતીબેન, સાથે સાથે ગોપાલભાઈ, મયુભાઈ, મનોજ અને હસુભાઈ, તમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે, કારણ કે આ પ્રવાસ કરીને આપણે ખૂબ મોટું કાર્ય કર્યું છે. જ્યારે સંગઠનની વાત કરું છું તો સંગઠનની વાત પૂરી કરું કે અનારબેન એક સ્ત્રી શક્તિ હોય એની સાથે એક મજબૂત સ્ત્રી પણ એને જોઈ, અને એવી જ રીતે જેનીબેન એનો ખૂબ સાથ સહકાર 1 વર્ષ માટે આપેલો છે. ત્યારે આ મંચ ઉપરથી હું આપણી જે ટ્રસ્ટીની કમિટી છે એને ભલામણ કરું છું કે બેન જેનીબેનને ટ્રસ્ટી તરીકે આપ નિમણૂક કરો. રહી વાત ખોડલધામ પરિસરની, અનેક દાખલાઓ, અનેક એવા વિચારો અહીંયા મૂકવામાં આવે છે. ખાલી લેવા પટેલ નહીં પણ અનેક સમાજના લોકો આવીને સીધા દંડવત પ્રણામ મને કરવા આવે છે કે ભાઈ આવું પરિસર નથી જોયું, આ ચોખ્ખાઈ નથી જોઈ, આ વ્યવસ્થા નથી જોઈ. એના બધા કારણ તમે બધા બેઠા છો. આ એક હાથે કશું થતું નથી, એક હાથે કશું થતું નથી. અને ત્યારે આ સંગઠન જાળવવું, આ સંગઠિત રહેવું અને માની ભક્તિથી શક્તિનું પ્રદર્શન કરવું એ આપણે બધાની જવાબદારી છે, અને ખાસ કરીને યુવાનોની જવાબદારી છે. આજે અમે છે કાલ નથી. મેં એવું ક્યારેય કીધું નથી કે મારો શિવરાજ બીજો પ્રમુખ બનશે, એવું ક્યારેય નથી કીધું. જવાબદારી તમારા માથા ઉપર જ આવવાની છે, યુવાનોને ઉપર જ આવવાની છે. ત્યારે યુવાનો સંગઠન માટે આગળ આવે અને લેવા પટેલ સમાજને એક એવા તાંતડે બાંધે કે કોઈ પણ હોય, સરકાર હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમારી સામે આંગળી ન ચીંધી શકે. ઘણા બધા પ્રકલ્પોની વાત હમણાં કાવાણી સાહેબે કરી. લંડનમાં સચિનભાઈ અને એક મિત્ર સાથે આવ્યા છે, વીરજીભાઈ પણ બેઠા છે. આફ્રિકાના મિત્રો પણ કહે છે અહીં ખોડલધામ કરવું છે. પણ જુદી જુદી સમિતિઓ બનાવી અને જેટલું આપણાથી બને, આવડો મોટો જ્યારે પરિવાર હોય ને ત્યારે મતભેદો થતા હોય. મતભેદો થતા હોય ને એટલે ઘણા લોકો એક સ્ટેપ પાછળ લે કે ભાઈ આમાં ક્યાં પડવું. પણ હું બધાને એમ કહું કે આપણી લીટી હાલ્યા જાઓ, બીજું કાંઈ જોવામાં તમે તમારું જે કામ કરો કરતા રહ્યો, કરતા રહ્યો ને કરતા રહ્યો, એટલે બધું સરખું થશે. મોટો સમાજ છે ભાઈ, અને એમાંય આપણો તો કાનના બહુ પોચા છીએ. આપણે ગમે એનું માની લઈ. હું વાત કરો, નરેશભાઈ એવું કર્યું લે ન કરાયો હોય ને, પણ હકીકતમાં તો ઉતરો. મારે આવું ખૂબ બને સરકારમાં ભાઈ. સરકારના કામ બમબમણી નરેશભાઈને ખૂબ કરે લોકો. નરેશભાઈ આવું કર્યું હતું એટલે એમ કે એમ
એટલે ક્યાંકથી ને ક્યાંકથી મારી પાસે આવે. પણ હું એમ કહું છું, ભોળો ને બોડો સમાજ. બોડા તો છે જ આપણે, 125 કરોડની આસપાસ છે ગુજરાતમાં, એટલે બોડો જ કહેવાય. અને ભોળો એટલો, પણ હવે ભોળ પણ નથી રાખવાનું. હવે ભોળ પણ માંથી બહાર નીકળો. કારણ કે લેવા પટેલ સમાજ પાસે અત્યારે શું નથી. હું ઘણી વાર વાત કરતો કે ભાઈ આપણે વાળ કાપવાનું ચાલુ કરી દીધું. બ્યુટી પાર્લર તો બેનુમાં કહેવાય, પણ ઓલા સલૂન પણ ચાલુ થયા છે આપણા. હવે તમે વિચાર કરો, આજે કોઈ પણનો બિઝનેસ હોય એનો પરંપરાગત રીતે એનો બિઝનેસ ચાલતો, એમાં તમે પડો તો શું થાય? આપણામાં કોક પડે તો આપણે શું કરીએ? એટલે આપણી એક તાકાત છે ને, આ તાકાત છે ને એ તમારી નિયમિતતાની છે. આપણે નિયમિત લોકો છીએ. કદાચ આમાં 7-8 જણાનું ઓળખું છું, 9, 10, 11 વાગે ઉઠે છે. એ સ્ટેજ ઉપર આવ્યા તો હું બોલ્યો હતો કે ભાઈ વહેલા ઉઠી ગયા. એ સમજી ગયા જેટલા છે એટલા. પણ નિયમિત લોકો છે આપણે, સંયમ રાખનારા લોકો છે, સાદગીમાં માનવાના લોકો છે, અને બીજાને કામ આવનારા લોકો છે. આ સમાજને કોઈ દી કાંઈ ઘટે નહીં. જ્યારે આટલું તમારામાં હોય ને ત્યારે આપણે કંઈ ઘટે જ નહીં. એટલે હવે થોડીક એવી પરિસ્થિતિ બદલાતી જાય છે કે આપણે ભૂણ પણ છોડવાનું છે. તમને ન ખબર પડતી હોય તો તમારી આજુબાજુનો ખૂબ મોટો પ્રવાહ એવો છે કે જે ઇન્ટેલિજન્ટ લોકો છે, એને મળજો, એને પૂછજો, વાત કરજો. અમે નાના નથી થઈ જવાતું. આપણે એ બીજો પ્રશ્ન છે કે હવે આપણી વાત એને થોડી પૂછવાની હોય, એને શું ખબર પડે? જોજો તમે આપણા તમારા હૃદયની અંદર એક રાત્રે તમે સુવો ને ત્યારે સૂતા સૂતા વિચાર કરજો કે આપણે શું કર્યું. એટલે આપણામાં 2-3 ક્ષણ એવા છે વટના કટકા ભાઈ લેવા પટેલ. એ નહીં, કહેવત છે કણબી ખોટ ખાય પણ ખોટી ન થાય. આપણે ખોટ ખાઈ લઈ, ખોટી એ નહીં ભાઈ, અત્યારે નહીં. કેટલા મળે છે નથી ખબર પડતી, લઈ લે. ત્યારે આ સંગઠિત રહેવું. એક જ તમે વિચાર કરો, 31 જિલ્લાના લોકો અહીંયા સ્ટેજ ઉપર આપણી સમક્ષ આવ્યા. આજે તમે પ્રવાસ કરતા હો મહીસાગરની અંદર અને તમારી ગાડી ટચ થઈ, કોકને હાર્ટ એટેક આવ્યો, કોકને લાગી ગયું, અને મહીસાગર જિલ્લાના ખોડલધામ કન્વીનરનો નંબર પર તમારી પાસે હોય તો કેટલી સરળતા થાય તમે વિચાર કરો. આ તો બહુ નાનો દાખલો હું તમને આપું, પણ એવો જ ધંધાકીય રીતે વ્યવહારમાં સમાજની અંદર ઘણા બધા ઇન્ટરચેન્જ કામ કરી શકશું આપણે. ત્યારે 31 જિલ્લામાંથી આવેલા તમામ મારા ભાઈઓ બહેનોને વંદન કરું છું, અને મા ખોડલ હંમેશા આપ સૌને આનંદમાં રાખે એવી પ્રાર્થના કરું છું. એક વિશેષ જાહેરાત કરી અને મારી વાત પૂર્ણ કરવા માગું છું. આપને જેમ કીધું હમણાં હરેશભાઈએ, પાટણની અંદર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં પાટણ આપણે વિધિસર ઓપન કરશું. એ જ રીતે અમદાવાદ, સુરત અને ભાઈ વડીલ શ્રી પ્રવીણભાઈના નેજા હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે. ત્યાં સોમનાથના જેવું એક ભવન ટૂંક સમયમાં આપણે ઊભું કરવા જઈ રહ્યા છીએ. એટલી બધી ડિમાન્ડ છે ભક્તોની કે ખોડલધામમાં રહેવાનું કાંઈ નથી. એટલે ટ્રસ્ટે નિર્ણય લીધો છે ખોડલધામમાં પણ ભવ્ય ભવન બનાવવાનું નિર્માણ હવે શરૂ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે બધાને મજા આવે એવી વાત કરું છું. ખોડલધામે બહુ ટૂંક સમયમાં, એટલે કે હમણાં જ 1 અઠવાડિયા પહેલાં જ નિર્ણય લીધો છે કે સોમનાથ, ખોડલધામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાથોસાથ હરિદ્વારમાં ભવન કરવાનો નિર્ણય લીધો છે. આપણા બધાના સહિયારા પ્રયાસથી આ તમામ પ્રકલ્પો જલ્દીથી પૂરા થાય એ મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌને મારા જય મા ખોડલ, જય સરદાર, જય બોજલરામ. આભાર નરેશભાઈ પટેલ. ધ્રુજે દિશાઓ એવો લલકાર જોઈએ અને પ્રત્યેક શબ્દમાં રણટંકાર જોઈએ. ટેરવામાં ચીસો અને સાહેબ છાતીમાં દોટ દેતા તોખાર જોઈએ
કે ધ્રુજે દિશાઓ એવો લલકાર જોઈએ. જેમની વાણીમાં આ લલકાર છે કે લેવા પટેલ સમાજને સંગઠિત કરવો જ છે, અને એ ભાવ સાથે એમણે ખૂબ સરસ મજાનો સંદેશો આપને સૌને આપ્યો. અહીંયા જે મિત્રો ઉપસ્થિત છે એમને જણાવું કે સોમનાથ લેવા પટેલ સમાજ લગભગ 35 કરોડ રૂપિયાના ખર્ચે એ બન્યું છે. 9.5 વીઘાની અંદર ભવ્ય લેવા પટેલ સમાજ એ નરેશભાઈ પટેલના માધ્યમથી બન્યું છે. એની મુલાકાત લેવાનું પણ આપ ચૂકતા નહીં. અહીંયાથી હું આપને જણાવું કે અહીંયા હવે આભાર વિધિ થશે. આભાર વિધિ પછી રાષ્ટ્રગીતનું ગાન થશે. રાષ્ટ્રગીતના ગાન પછી ગ્રુપ ફોટો એક લેવાનો છે. દરેક જિલ્લાના કન્વીનરો, મહિલા કન્વીનરો, એના ઝોન અધ્યક્ષ અને સંગઠનની ટીમ આટલા એમાં આવશે. અને એ પછી પાટણની ટીમ છે એ મંચ ઉપર આવશે નરેશભાઈની સાથે ફોટો સેશન માટે. તો એ માટે આભાર વિધિ માટે હું વિનંતી કરીશ દીપકભાઈ પટેલ, લુણાવાડા સંકલન સમિતિ સદસ્ય, આભારનો ભાર વ્યક્ત કરશે. શ્રી દીપકભાઈ પટેલ, લુણાવાડા. જય મા ખોડલ. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આયોજિત ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026માં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત એવા આદરણીય શ્રી નરેશભાઈ, એમની સમગ્ર ટ્રસ્ટીગણની ટીમ, 3 ટ્રસ્ટ, સોમનાથ ભવન અને સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રીઓ અને 31 જિલ્લામાંથી ઉપસ્થિત જિલ્લા કન્વીનરશ્રીઓ, મહિલા કન્વીનરશ્રીઓ, તાલુકા કન્વીનરશ્રીઓ, તાલુકા સહ કન્વીનરશ્રીઓ, તાલુકા બહેનો, ભાઈઓ, યુવા મિત્રો, સૌએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આમંત્રણને માન આપીને આપ ખૂબ દૂરથી આવીને ખૂબ સમય આપીને આપ અહીંયા પધાર્યા તે બદલ ટ્રસ્ટ વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય મા ખોડલ, જય સરદાર, જય ભુજલરામ. આભાર. આપણે સૌ પોતપોતાના સ્થાન ઉપર ઉપસ્થિત રહીશું, ઊભા થઈશું અને રાષ્ટ્રગીતનું ગાન કરીશું. અને પછી મેં કહ્યું એમ સંગઠન ટીમ, ઝોન અધ્યક્ષ, જિલ્લા કન્વીનર અને મહિલા જિલ્લા કન્વીનર એમનો ફોટો સેશન નરેશભાઈ પટેલ સાથે થશે. અને એ જ રીતે પાટણ જિલ્લામાંથી સ્વયંસેવક ભાઈઓ બહેનો જે પધાર્યા છે એમની સાથે નરેશભાઈનો ફોટો સેશન થશે. એક સાથ સાવધાન, રાષ્ટ્રગીત. माता के, भारत माता के, वंदे वंदे. અને હવે આપણે સૌ ફોટો સેશન માટે તૈયાર રહીશું. ગ્રુપ ફોટો માટે સંગઠનની ટીમ ઝોન અધ્યક્ષ સાથે આવશે, જિલ્લા કન્વીનર આવશે, મહિલા જિલ્લા કન્વીનર આવશે. તમામ જિલ્લામાંથી ઝડપથી, અને નરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારશો. બાકીના આપ સૌ જે કન્વીનર અને તાલુકાના અને ગ્રામ્ય કન્વીનરો છે ધીરે ધીરે મિત ભોજન માટે પણ પ્રયાણ કરશે. પેલા અહીંયા પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત